ओम नमः शिवाय। हर हर महादेव, हर हर महादेव। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे सर्वकार्येषु सर्वदा। निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सर्वकार्येषु सर्वदा। निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सर्वकार्येषु सर्वदा। ओम नमः शिवाय। हर हर महादेव। ओम नमः शिवाय। श्रावण मास में श्रीमय बनिए, भक्तिना एकाउंट में क्रेडिट करिए। श्रावण मास में श्रीमय बनिए, भक्तिना एकाउंट में क्रेडिट करिए। एज महाआशय साथे आपणे शिव महापुराण कथानु श्रवण अने वांचन करी रह्या छे। तो आजे शिव महापुराण कथा में वायुव्य संहिता में उत्तर भागना प्रारंभ करीशुं आपणे अने तेमां अध्याय पहेलो। तो चलो सर्व शिव भक्तों ने आजनी कथा सांभळवा माटे मारा तरफथी नम्र विनंती छे। जगतनुं पालन करनार अने उत्पत्ति तथा नाश करनार भगवान शंकर ने तेना पुत्र गणधरो सहित तमामने नमन करूं छुं, जे शंकरनो महिमा अने तेनी अनंत शक्ति आखी दुनियामां तेनी प्रभुताने प्रकट करे छे। पोते एक अजन्मा अने अनंत छे। प्राचीन समय में एक वखत एक महाव्रत धारण करी मोटा मोटा मुनिओ गंगा यमुना संगम पर पवित्र स्थल में कुरुक्षेत्र में यज्ञ करता था। वेदव्यासना शिष्य शुद्ध पुराणिक ने आ ज्ञानना खबर थया, तेथी पोते त्यां जवा निकळ्या। आ शुद्ध वक्तृत्व शक्ति में बृहस्पतिथी चढ़े तेवा हता अने ज्यारे मधुरकंठथी प्रतिज्ञा हेतु उदाहरण उपनय अने निगमरूप पंचाव्य वाक्यथी वाणीनो उच्चार करता था, ते वखते ते सगळा ते तरफ खेंचाता, अर्थात पुराणनी विद्यामां पोते एकाकार गणाता हता। मुनिने यज्ञ अवस्था में पधराયેલા જોઈ सर्व मुनिओ ઊભા થઈ શામાં જઈ આવકારથી અંદર લાવ્યા। પછી તેની પૂજા કરી આસન ઉપર બેસવાને જણાવ્યું અને તે પુરાણી ઉચિત આસનને ઉપર બિરાજ્યા। સર્વ ઋષિઓ આ પુરાણીકને જોઈ કથા સાંભળવા માટે આતુર થયેલા હતા। તે એકદમ અનુકૂળ વાતચીત કરી તરત પ્રશ્ન કરવા लाग्યા। ઋષિ કહે, હે મહાભાગ, તમારા ભાગ્યનું વર્ણન કરવા આપ શક્તિમાન નથી। તમારા ભાગ્યનું વર્ણન અમુક કરવા શક્તિમાન નથી। તમે વેદવ્યાસ પાસેથી સગળી પુરાણી વિદ્યા ભણેલા છો અને તમે કથા રત્નો સમુદ્ર કહીએ તો ચાલે। આ જગતમાં ભૂત ભવિષ્ય અને વર્તમાન પદાર્થ તમારાથી અજાણ્યો હોય તેમ અમને ભાસતું નથી। આજે અમારા નસીબનો ઉદય થયો માનીએ છીએ, કારણ કે તમારા દર્શન ઘણે દહાડે થયા છે। કાંઈ માણસ કંઈ પણ સુકૂટ કરે તો તેનું કરેલું કામ વિફળ થતું નથી અને તેના પ્રત્યક્ષ પુરાવા અમારો સમાગમ તમને થયો તે શ્રેયરૂપ છે। પણ હવે કોઈ નવીન કથાનું શ્રવણ કરાવો, તે કથા પણ મોક્ષ આપે અને જ્ઞાન કરાવે તેવી હોય તેઓ તમામ મુનિઓનું ગણ આવું બોલવું સાંભળી શુદ્ધ પુરાણિક નાયા અનુસાર કોમળ વાણીથી કથા કહેવાને
આરંભ કરવા લાગ્યા. સુત કહે, હે મુનિવર્યો, તમે મારી આગતા સ્વાગતાથી ઘણી કરી છે. હવે તમને કથા કહેવામાં મને કંઈ પણ અડચણ નથી. માટે પ્રથમ મંગળાચરણમાં શંકરને દેવીને ગણપતિ નંદીને અને મારા ગુરુ વેદવ્યાસને પ્રણામ કરીને પહેલા શ્વેત કલ્પમાં શબ્દ અને અર્થથી અલંકૃત જે કથા કહી દર્શન થયા. વળી વ્રજ શક્તિ તીર્ણી ખડગ અંકુશ અને ગદા વગેરે કપાલોના અસ્ત્રો પણ નજરે પડ્યા. આ સર્વ જ ભગવાનની આસપાસ રહેલા હતા અને ડાબા તરફ લોકના પિતામાં બ્રહ્મહંસ ઉપર ચડી વિરાજમાન હતા. એક મેર ગરુડ ઉપર ચડીને શંખ ચક્ર ગદા બ્રહ્મ ધારણ કરી વિષ્ણુ બિરાજમાન હતા. દેવી પાર્વતીની સેવામાં કુમાર કાર્તિક સ્વામી હાથમાં શક્તિ લઈ મયુર ઉપર બેસી હાજર હતા. નંદિકેશ્વર પોતાના ત્રિશૂલ લઈ ભગવાન શંકરની પાસે ઊભા હતા. સર્વભૂતગણ અને તેની જુદી જુદી માતૃકાઓ પણ આસપાસ ત્યાં ઊભી હતી અને દેવગણો આસપાસ ઊભા ભગવાનને સ્તુતિ કરતા હતા. અર્થાત આ જગતમાં જે કંઈ પણ વસ્તુ હતી તે સગળી શંકરની પાસે જોવામાં આવતી હતી. એ જોઈને હું ગભરાયો નહીં અને ધીરજ ધરી શાસ્ત્રોથી ભગવાનની ગદગદ કથે સ્તુતિ કરવા લાગ્યો. તેની પૂજા કરી. તે ઉપરથી તેમણે પસંદ થઈ મને કહ્યું, ભાઈ, તું ચલાયમાન થાય તેવો નથી. તારી ભક્તિ મેં બરોબર તપાસી છે. માટે તારે માંગવાની ઈચ્છા હોય તે માંગી લે. તે સાંભળી ઉપમન્યુ બે હાથ જોડી બોલ્યા, જો તમે પસંદ થયા હોય તો મને તમારી ઉપર એક ભક્તિ હોય તેમ મને એક ટીકા જ્ઞાન આપો. તમારી ઉપર મારી ભક્તિ થાવ અને તમારા વંશમાં સર્વને સુખ મળે એવો મારો વર આપો. આ વાક્ય સાંભળી સ્ત્રી બોલ્યા, ભાઈ, તારે મરણ જણાનો ભય રહેશે નહીં. અને મુનિ તથા તપસ્વીમાં માન્ય તથા યશોધન થઈ અને સ્ત્રી લોકો ગુણ વગેરે મારી કૃપાથી તેને અનુસરશે તથા દૂધનો સમુદ્ર તને મળશે અને જ્યાં સુધી ઈચ્છા કરીશ ત્યાં પણ તે દૂધનો સાગર આવી પ્રગટશે. આ વૈવસ્ય નામના કલ્પમાં તારા બંધુઓ અને કુટુંબીઓ આબાદ રહેશે. જ્યારે તું આશ્રમ મારું સ્મરણ કરીશ ત્યારે હું તરત જ તારી પાસે આવીને ઊભો રહીશ અને તારી મારા ઉપર ભક્તિ પણ નિશ્ચળ રહેશે. હે પુત્ર, હવે તું અહીં જ રહેજે, હું રજા માંગુ છું. એમ કહી શંકર ભગવાન અંતર ધ્યાન થઈ ગયા અને ઉપર પ્રમાણે વળ આપતા ગયા. તેથી મને પણ તે પ્રમાણે સઘળું ફળ મળ્યું. આ ઋષિઓ વિદ્યાધર અપ્સરાઓ મારી પ્રત્યક્ષ થયા. તે ઋતુ પ્રમાણે પુષ્પ ખીલું થયા અને વૃક્ષ ઉપર ફળો લટકવા લાગ્યા. કેટલાક ધન છાયા વાળા થયા. આ સઘળું મહાત્મા દેવના અને વિશ્વજનક ભગવાનની શંકરની કૃપાથી મળેલું છે એમ હું સમજું છું. એટલે શ્રી શિવ મહાપુરાણે ધર્મ સંહિતામાં શિવ મહાત્મ્ય નિરૂપણ નામનો પ્રથમ અધ્યાય સમાપ્ત. અધ્યાય બીજો. ઉપમન્યુ કહે, હે કૃષ્ણ, મને શંકરની કૃપાથી ભૂત ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન થયું છે. જેથી સગળું હું જાણું છું. તે ભગવાન શંકર 26 તત્વમય છે અને વિદ્વાન પણ તેનું ધ્યાન કરે છે. તે તત્વમય છે, તત્વના અર્થ સ્વરૂપ છે અને માયા તથા ઈશ્વર રૂપ છે. તેણે પોતાના દક્ષિણ અંગમાંથી લોકોના સહસ્ત્ર બ્રહ્માને ઉત્પન્ન કર્યા અને ડાબા પડખામાંથી લોકોનું કલ્યાણ કરનારા વિષ્ણુને પેદા કર્યા. જ્યારે જગતનો પ્રલય થવાનો વખત થાય છે ત્યારે તે ભગવાન શંકરે પોતાના અંગમાંથી રુદ્રને ઉત્પન્ન કર્યા. જેને જગતનો સંહાર કર્યો. જ્યારે કાળનો છેડો આવે ત્યારે સંવંત અગ્નિની પેઠે કાળ સ્વરૂપ ધરી જગતને ઘડી ગયા. જે સર્વ ઠેકાણે વ્યાપક છે, ઉત્પત્તિ સ્થિતિ અને લય કરતા છે તથા સર્વ વેદના દર્શનમાં આવતી નથી એવા શંકરનું ધ્યાન કરી તેની સેવા કરો અને તરત જ તેમને પુત્રની પ્રાપ્તિ થાય. કારણ કે પ્રાચીન સમયમાં મોટા પુરુષોએ શંકરનું આરાધન કરી સિદ્ધિ મેળવી છે. પૂર્વે શંકરની કૃપા મેળવી હિરણ્યકશ્યપે 10 લાખ સર્વ સુધી અમરાવતી રાજ્ય ભોગવ્યું હતું. ના પુત્ર નંદે પણ શંકરની કૃપાથી 10,000 વર્ષ સુધી રુદ્ર સાથે લડાઈ કરી હતી. આ લડાઈમાં ભગવાને પોતાના ચક્ર ચલાવ્યું, પરંતુ તે પણ નિષ્ફળ થયું હતું. રુદ્ર વ્રજ ભાંગી ગયું હતું અને તે નંદનને તેનું બીજું નામ ગ્રહ હતું. તેને સર્વ દેવતાઓને અત્યંત પીડા કરી અને શંકરની કૃપાથી અસુરોએ પણ દેવતાઓને અત્યંત પીડા તેમજ એક વિદ્યુત નામનો દૈત્ય હતો. તેની ઉપર શિવ જ્યારે પસંદ થયા ત્યારે એકદમ તેને તે લોકયનું રાજ્ય આપી દીધું. તે પોતે ભોલાનાથ કહેવાય છે. તેને તો વિભૂતપદને 1 લક્ષ પુત્ર આપ્યા અને કહ્યું કે તું મારો હંમેશા ભક્ત રહીશ. તેને કુશદીપ નામનું રાજ્ય પણ આપ્યું હતું. તેમજ બ્રહ્માએ ઉત્પન્ન કરેલ સદમુખ નામના દૈત્ય ભગવાન શંકરનું આરાધન કરી સહસ્ત્ર શ્લોકવાળું ભગવાનનું ચરિત્ર જાણ્યું હતું. જ્ઞાનવક્ર નામના મુનિ પણ તે જ કૃપાથી વેદમાં વિખ્યાત અથવા ઉત્તમ જ્ઞાન મેળવ્યું. વેદવ્યાસ પણ ઉત્તમ જ્ઞાન મેળવી યશસ્વી કહેવાયા. ઇન્દ્ર તિરસ્કૃત કરેલા વાખલ્ય નામના મુનિએ શંકરનું આરાધન કરી અમૃત ધારણ કરનારા ગરુડની સહાય પામ્યા. પ્રથમ જગતમાં જ્યારે દુકાળ પડ્યો ત્યારે વરસાદ આવતો બંધ થયો. તેને લીધે જળનો પણ નાશ થયો. આ ઉપરથી દેવતાઓ સપ્ત કાળપાલના નિર્દોષ કરીને ભગવાન શંકરનું જન કર્યું. એટલે જગતમાં વૃષ્ટિ થઈ અને ઘણા વર્ષો સુખી થયા. પહેલા અત્રિની સ્ત્રી અંશુએ શંકર ઉપર 300 વર્ષ તપ કર્યું અને દર્ભ નામ આસન ઉપર શયન કરી દિન ગમન પાસ કરવા લાગ્યા. તેથી શંકરે તેને પણ
દત્તાત્રેય, ચંદ્ર અને દુર્વાસા નામના 3 છોકરા આપ્યા. વિકર્ણ પણ ભગવાનને પસંદ કરી તેની પાસેથી મહાસિદ્ધિ મેળવી હતી. સાકલ્ય નામના મુનિએ 900 વર્ષ તપ કર્યું. તે ઉપર શંકર પસંદ થઈ બોલ્યા, ભાઈ, તું ગ્રંથ કરતા થઈશ, તારી કીર્તિ પણ જગતમાં ઘણી ફેલાશે, તારું કુલ અક્ષય થશે, તું સૂત્રકાર થઈશ અને સત્ય યુગમાં તારું નામ સામીને એવું પડશે. પછી તે જ્યારે આ લોકમાં ઉતર્યો ત્યારે તેને ભગવાન ઉપર પાછું તપ આરંભ્યું. એટલે તરત ભગવાને તેને વર આપ્યો કે તું જા, તું ગ્રંથકાર કહેવાશે અને તારી કીર્તિ અજર અમર થશે. ઉપમાન્યુ કહે, હે કૃષ્ણ, આવી રીતે પ્રાચીન દેવ, દૈત્ય, ગંધર્વના યક્ષોએ શંકરની આરાધના કરી હતી અને તેઓએ તેની ભક્તિ પ્રમાણે અનેક ફળ આપ્યા. તેના ગુણ શેષ પોતાના સહસ્ત્ર મુખથી બોલી શકે તેમ નથી. અત્યારે એક મારું મુખ 100 વર્ષ પણ કેમ બોલી શકે? સત્યકુમાર કહે, હે મુનિવર્યો, કૃષ્ણ ભગવાન ઉપર પ્રમાણે મુનિના વચનો સાંભળી અત્યંત વિસ્મય પામી બોલ્યા, વાસુદેવ, હે મુનિવર્ય. વાસુદેવ કહે, હે મુનિવર્ય, તમારા જેવા બીજા કોણ ભાગ્યશાળી છે? કારણ કે તમારા આશ્રમમાં હંમેશા શંકર આવીને તમને દર્શન આપે છે, પરંતુ જેમ તમને દર્શન આપે છે તેમ અમને આપે કે નહીં? ઉપમાન્યુ કહે, હે કૃષ્ણ, તમે મહાદેવની કૃપાથી થોડા દિવસમાં તેના દર્શન કરશો અને તેમને 24 વર મળશે, કારણ કે તમે પણ દેવ છો અને તે તમને વર મળવા જોઈએ. હે કૃષ્ણ, તમારી સેવા તથા પૂજા દેવગણ નિરંતર કરે છે અને તે માટે તમને એક શિવ મંત્ર બતાવીશ. તેની શ્રદ્ધા વડે તમે શંકરને જોશો તેમ તેનાથી તમને પુત્રની પ્રાપ્તિ થશે, કારણ કે તમે તેની ઈચ્છા મનમાં ઘણી જ રહે છે. આમ વાત કરતા કરતા તે બંને 8 દિવસ વીતી ગયા અને 9મો દિવસ આવ્યો એટલે ઉપમાન્યુએ તરત કૃષ્ણને દીક્ષા આપી. કૃષ્ણ ભગવાન અથર્વવેદની શિવ સંબંધી દીક્ષા ગ્રહણ કરી તરત મસ્તક ઉપર જટા વધારવા લાગ્યા. હાથમાં ખાખરાનો એક દંડ અને કમંડલ રાખી વર્તના નિયમ પ્રમાણે રહેવા લાગ્યા. પ્રથમ 1 માસ નિરાહાર રહ્યા, બીજા માસમાં જળનું પાન કરીને રહ્યા, 3 મહિનામાં વાયુનું અનશન કર્યું, 1 અંગૂઠા ઉપર ઊંચા હાથ કરીને તપ કરવા લાગ્યા. આમ તપ કરતા કરતા 16મો મહિનો આવ્યો અને ભગવાન શંકરે તેની ઉપર પસંદ થઈ તેને પ્રત્યક્ષ દર્શન આપ્યા. તે ભગવાનની આસપાસ બ્રહ્માજી મુનિઓએ તેની સ્તુતિ કરતા હતા. પાર્વતી તેની સાથે ઊભા થઈ રહ્યા હતા. આવા અદ્ભુત શંકરના દર્શન કરી કૃષ્ણ મનમાં ઘણા પસંદ થઈ મન, વાણી અને કાયાથી તેની સ્તુતિ અને સેવા કરવા લાગ્યા અને તથા શિવ સહસ્ત્ર નામની તેની સ્તુતિ કરી. આકાશમાંથી દેવ, ગંધર્વ અને સિદ્ધિ લોકો પણ કૃષ્ણ ઉપર પૃષ્ઠથી દૃષ્ટિ કરવા લાગ્યા. આ જોઈને તથા પાર્વતીની મુખમુદ્રા જોઈ શંકર બોલ્યા, હે કૃષ્ણ, તારી દ્રઢ ભક્તિને જોઈને હું પસંદ થયો છું અને મારો ઉત્તમ ભક્ત ગણું છું. તો તારે ત્રૈલોક્યમાં ન મળે એવા 8 વર મારી પાસે માંગી લે. તે વચન સાંભળી કૃષ્ણ ભગવાન પોતાની હાથ 2 જોડી બોલ્યા, મહારાજ ધર્મમાં મન નિત્ય યશ મહાપરાક્રમી, તમારી સિદ્ધિ, તમારા ઉપર ઉત્તમ પ્રીતિ, એટલી જ વસ્તુ મને મળો. મારે પુત્રો સહસ્ત્ર પ્રયત થાવ, તેમાં પણ 10 પુત્ર મુખ્ય કીર્તિવાળા થાવ. ગર્વથી અહંકૃત થયેલા શત્રુઓનો નાશ થાવ અને યોગી લોકો મારી ઉપર પસંદ રહે એ વર માંગુ છું. તે સાંભળી શંકર બોલ્યા, હે કૃષ્ણ, તમને સર્વ વસ્તુ પ્રાપ્ત થશે અને સર્વ સમદાતિતન મુનિઓએ શાપ આપ્યો છે તેને પણ તમે ત્યાં પુત્રને થઈને અવતરશે, તેનું નામ શાપ પડશે. તે સિવાય તારી માંગણી હોય તે મને જણાવી દે. શ્રી કૃષ્ણ કહે, વરદાન મેળવી શંકરને સ્તુતિ કરવા લાગ્યા. પછી માતૃશ્રી પાર્વતી પાસે જઈ તેને પ્રણામ કરવા લાગ્યા. તે જોઈને પાર્વતી બોલ્યા, પુત્ર, તારે જે ઈચ્છા હોય તે માંગી લે, તને જગતના દુર્લભ વરમાં મારે આજ આપવા છે. કૃષ્ણ ભગવાન 2 હાથ જોડી બોલ્યા, માતૃશ્રી, નિત્ય બ્રાહ્મણ મારા ઉપર પસંદ રહે, લોકોમાં સલાહ હંસ પરથી હું રહું અને મારા માતા પિતા મારી ઉપર પ્રેમ વર્તે તથા બ્રાહ્મણનું નિત્ય પૂજન કર્યા કરું, સર્વ પ્રાણીમાં સમાન મનથી વર્તું, મારા વંશનો વિસ્તાર થાય, દેવતાઓને તૃપ્ત કરું, બંધુગણ પર નિત્ય પ્રીતિ વર્તું અને 16,000 સ્ત્રીઓનો પ્રાણપતિ થઈ તમામની મનોકામના પૂરી પાડું. વળી મારું સામર્થ્ય નિત્ય વૃદ્ધિ પામે, બ્રાહ્મણને જમાડી તે જ ભોજનથી રોજ જમું અને સત્યવાદીઓને અન્ન કરતા પણ પ્રિય થઈ પડું. પાર્વતીએ તેનું વચન સાંભળી પ્રસન્ન થઈ બોલ્યા, કૃષ્ણ, જાઓ, તેવું ફળ તમને મળશે અને સર્વકામના સિદ્ધ થશે. આટલું બોલી પાર્વતી તથા પરમેશ્વર અંતર ધ્યાન થઈ ગયા. શ્રી કૃષ્ણ પોતાના આશ્રમમાં આવીને મુનિને પ્રણામ કરીને જે વૃત્તાંત બન્યું તેને કહી બતાવ્યું. તે સાંભળી ઉપમન્યુ બોલ્યા, હે કૃષ્ણ, તે દેવ જેવો કોઈ દેવ નથી, કારણ કે તે સર્વ દાતા અને સુખદ છે અને એના સિવાય બીજો કોઈ મહાદેવ નથી. પેલા દાનવપતિએ મહાદેવને ચૈતન્ય રૂપ ધારી તેનું સ્મરણ કર્યું હતું. ચંડ નામના યોગીએ શિવ સહસ્ત્ર નામની ભાવનાથી સ્તુતિ કરી હતી. સાંખ્ય શાસ્ત્રની ભણનારાઓ પણ તે સ્ત્રોતના પાઠ કરે છે અને અજજ્ઞથી ન જણાય એવું જે આ સ્ત્રોત તેનો પાઠ કેટલાય લોકો પણ કરે છે અને તેઓને વર મળે છે. તેમ હે કૃષ્ણ,
તમે પણ ઉત્તમ વર છે, માટે તમે ઘરે જા અને સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાન મન્યુ ઉપમન્યુને પ્રણામ કરી ત્યાંથી ચાલીને દ્વારકા ગયા. બીજા ચરિત્રો પણ તમને કહી બતાવું છું. પહેલા અત્રિ મુનિએ ગોકર્ણની સેવા કરીને 100 વર્ષ ઉપર તેમનું તપ કર્યું અને તેથી ઉત્તમ કીર્તિ પામી સત્ય પુત્રના પિતા કહેવાયા. પછી જરા મૃત્યુ વગરના અને ધર્મ જાણનાર અને સ્વયંભૂ એવા પોતાના પુત્રને સીમાડા વિશે તકરાર ચાલી. એમાં મુનિએ બ્રહ્મ હત્યા લાગી અને તેથી મુનિએ પોતાના મંડળમાંથી તે ઋષિને બહાર કાઢ્યા. આ લોકાધિકારથી મલ્લાન થઈને તે મુનિએ મહાદેવનું સ્મરણ કર્યું એટલે તરત જ તે બ્રહ્મ હત્યામાંથી છૂટી જાય પાછા પોતાના વર્ગમાં દાખલ થયા. અને તે માટે હજી પણ તે વેદમાં કહેવાય છે. અત્રિ દાદા દોવા અત્રિએ પોતાના પાપનું સર્વ નામના વડનાર અગ્નિને આપ્યું. પહેલા પરશુરામે પોતાના પિતા ક્ષત્રિયના હાથથી મરાયા એમ સાંભળી શંકર ઉપર તપ કરવા લાગ્યા. તપના પ્રભાવથી શંકર પાસેથી ઉત્તમ અને તીક્ષ્ણ ત્રિશૂળ મેળવી 21 વાર પૃથ્વીને સક્રિય કરી નાખી અને તે ઘોર પાપ કરી તેના નિવારણ માટે મહેન્દ્ર પર્વત ઉપર તપ કરવા લાગ્યા. તે હજુ સુધી સિદ્ધ ચારણ વગેરે દેખે છે. તેને જીતી શકે તેમ પણ આજ કોઈ નથી. જ્યારે આ કલ્પનો નાશ થશે ત્યારે પાછા તેને મુનિ પોતાના સ્થાપનમાં એટલે કે પોતે વિષ્ણુ અંશ છે તે માટે વૈકુંઠમાં જશે. અસ્તિ મુનિના ભાઈ દેવલે જગતને પીડા કરવા માટે અરુપટનો આરંભ કર્યો. તે ઉપરથી ઇન્દ્રએ તેને શાપ આપ્યો. પછી તે મુનિએ શંકરનું આરાધન કર્યું. શંકરને પસંદ કરી તરત તેની પાસે અવરદા યશ ઉત્તમ જ્ઞાન મેળવ્યું. એક વખત સામવેદ ગાનારાની સભા મળી હતી. તેમાં વશિષ્ઠ ગુસ્સ નામના ચાક્ષુષ મનુના પુત્રને શાપ આપીને કહ્યું કે તું જે મંત્ર આ યજ્ઞમાં ન બોલવો જોઈએ તેવું બોલે છે તો પણ શરમાતો નથી, ગાળો થઈ ગયો છે. માટે 11,800 વર્ષ દંડકારણ્યમાં જ્યાં વૃક્ષ અને જળ ન હોય એવી જગ્યા વનેચરની સંગતિમાં ફર અને અગ્નજીવમાં મુગ્નની જાતિમાં અવતાર પહેલો દારૂણ શાપ ગ્રહણ કરી પાણી વગરના સ્થાનમાં જ્યાં એક ઝાડ પણ ન હતું ત્યાં મૂર્ગ થઈ ફરવા લાગ્યો. પરંતુ તેને પોતાના મનમાં શિવ ષડક્ષ અક્ષરનું સ્મરણ મૂક્યું ન હતું. આ ઉપરથી શંકરે તેને પોતાના ગણનો ઉપડી કરી વશિષ્ઠનું વચન વાંચવા માટે તેનો મુખ મૂર્ગના આકારનું કર્યું. અને પહેલા કાશીમાં એક મુનિ હતો. તે નિત્ય ગણપતિની આરાધના કરવા લાગ્યો અને તે સર્વ વસ્તુ છોડીને વિષય માત્રનો ત્યાગ કર્યો. તેને સારું જે કંઈ કર્મ તેના ફળનો ત્યાગ કરીને બેઠો. આ ઉપરથી શંકરે પસંદ થઈ જેને અણિમા મહિમા ગઈમા અને લીધા અને વગેરે ઐશ્વર્ય આપી મોટો કર્યો. ગાગડીય મુનિએ જગતમાં દુર્લભ એવી કામનાઓ અને ઉત્તમ જ્ઞાન કાર્ય જ્ઞાન અને ગણિત સરસ્વતીઓ ઉપરનો પાર અને ઉત્તમ પિતા તુલ્ય શાંત સતપુત્ર આપ્યા. પરાશર ઉપર પસંદ થયા ત્યારે વેદ વ્યાસ નામનો પુત્ર તેને આપ્યો જેને કીર્તિ હજી સુધી જગતમાં ગવાય છે. માંડવીએ 10 લાખ વર્ષ સુધી સૂરી ઉપર રહ્યા હતા. પછી તેને શંકરની આરાધના કરવા માંડી. તે ઉપરથી શંકરે તેને અધિ અને વ્યાધિમાં છોડી તરત સુખમાં નાખ્યા. એક જગત નામના ઋષિ હતા. આ અત્યંત દરિદ્ર અવસ્થામાં ભોગવતા અને તેને એક દિવસનું પણ ખાવાને ન હતું. પછી તેને પોતાના પુત્ર ગાલવને ગુરુને ત્યાં મૂકી પોતે પોતાના ઘેર આવી પોતાના સ્ત્રીને કહી મૂક્યું કે હું અગ્નિસારમાં હોમ કરું છું. તો પણ કોઈ પણ અતિથિ આવે ત્યારે કહેવું કે મારા પતિ ઘરમાં નથી, કારણ કે મારા ઘરમાં કંઈ વસ્તુ નથી, તેથી અતિથિને શું આપવું એમ કહીને મુનિ અંદર અગ્નિશાળામાં પધાર્યા અને ત્યાં બેઠા બેઠા હોમ કરે. એવામાં તેને બારણે એક અતિથિ આવી બોલ્યા, ભાઈ હું ઘણા દિવસથી ભૂખ્યો છું, મારું શરીર પર શુદ્ધતાને લીધે અત્યંત ક્ષીણ થઈ ગયું છે. તે સાંભળી ઋષિપત્ની બોલ્યા, ભાઈ હમણાં મારા સ્વામી નાથ ઘરમાં નથી. તે સાંભળી પેલા અતિથિએ જ્ઞાન દ્રષ્ટિથી જોયું તો તે ઘરમાં હતા. તે જાણ્યા પછી અતિથિએ શાપ આપ્યો કે તે ઘરમાં સંતાઈ રહેલા છે, ખોટું બોલે છે, માટે તારી જાતે જ મરી જશે. આપ શાપ આપ વેદે તે મરી ગયો. એટલામાં વિશ્વામિત્રે તેને ખબર પડી કે તરત તેના પુત્રએ કહ્યું, ભાઈ તું જા, તારા પિતાને શાપ થયો છે તેથી તે મરણ પામ્યા. આ વૃત્તાંત સાંભળી તેનો પુત્ર ગાલો તરત ત્યાં આવ્યો અને પોતાની માતાને વાત પૂછતા માલુમ પડ્યું કે અતિથિએ શાપ આપ્યો છે. પછી તે ગાલવે શંકરનું આરાધન કરી એકદમ તપ કરવા માંડ્યું અને શંકરની ઉપર ઈષ્ટનો પ્રારંભ માંડ્યો. એવામાં તેના પિતા જીવતા થઈને ઘરની બહાર આવ્યા. જ્યાં જોઈ ગાલો પોતાના 2 હાથ જોડીને ઊભો અને તેને જોઈ પિતાએ કહ્યું, હે પુત્ર, તે મને જીવંત કર્યો, માટે તું જા તું ધન્યવાન આયુષ્યમાન અને પુત્રવાન થઈશ અને ઘણા ખરા કાળ સુધી સુખ પામીશ. આવી રીતે શંકરના ગુણ ટૂંકમાં કહી બતાવ્યા, પરંતુ મારા મુખ જેટલા થાય તો પણ તેનો વિસ્તાર કહી શકાય તેમ નથી. ઇતિ શ્રી મહાપુરાણે ધર્મ સંહિતામાં ગુજ્જર ભાષાએ શંકર મહાત્મા નામ અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. અધ્યાય 3. ઉપમન્યુ
મુનિઓ, હે શુદ્ધ પુરાણિકો, વેદ વ્યાસે જે ત્રિપુરાનું ચરિત્ર ઋષિની સભામાં ગાયું હતું તે મને કહી સંભળાવો. તે ચરિત્ર સાંભળવાથી અને શંકરની આરાધનાથી જે ફળ મળે છે તે મને કહી બતાવો. હે શુદ્ધ પુરાણી, તે અસુર કોના પુત્ર હતા? ભગવાને તેના ઉપરનો નાશ શા માટે કર્યો? અને તે 3 શહેર એક બાણ વડે એક જ વખતમાં કેમ નાશ પામ્યા? તે સાંભળે શુદ્ધ પુરાણિક બોલ્યા, પૂર્વે તારકાક્ષ અને વિદ્યુમાલી અને અનેક કમલાક્ષ એવા 3 ભાઈઓ હતા. તેઓ ચાલમાં સમાન હતા, જીતેન્દ્રિય, સત્યવાદી અને બૌદ્ધ દેખાવાના માયામય શરીરના હતા. તેઓ મેરુવત પર્વત ઉપર જઈ ઉત્તમ ગુફા તપસ્યા કરવા માંડ્યા. પુષ્પ, ધૂપ વગેરેનો ભોગ મૂકી દીધો. વસંતમાં ગીતા વાચેન્દ્રનો ત્યાગ કર્યો. ગ્રીષ્મ ઋતુમાં સૂર્ય જ્યારે મધ્યાહન ભાગમાં હોય ત્યારે પંચાગ્નિ તાપવા લાગ્યા અને સિદ્ધિને માટે જુદા જુદા હોમ કરવા લાગ્યા. જ્યારે ચોમાસું આવતું ત્યારે પાણીમાં સૂઈને તપ કરતા. જ્યારે શરદ ઋતુ આવતું ત્યારે પોતે શુદ્ધ અને ચોષા અને જુદીને મધુર, કોમળ અને સ્વાદયુક્ત ભોજન અતિથિને અર્પણ કરી પોતે નિત્ય ઉપવાસ કરી પથ્થર પર માફક પડ્યા રહેતા અને કંઈ પણ તેને આધારે ન હતો. જ્યારે શિયાળો આવતો ત્યારે પરમહંસની મૃત્યુથી એક પર્વતનો આશ્રય લઈ તેના પોતાનો નિવાસ કરતા. જ્યારે શિશિર ઋતુ આવતી ત્યારે ઝાંખરમાં ભીના થયેલા કપડાથી પોતાના શરીરને વીંટાળીને વગર ખેદે આનંદમાં પોતાના દિવસો ગુજારતા. આમ નિત્ય તપ કરતા 10,000 વર્ષ વહી ગયા. આવી રીતે તપ કરતા ઘણા વર્ષ થવાથી તેમને સમીપે દેવ અને અસુરના ગુણ ભગવાનનું બ્રહ્મા આવી પ્રસન્ન થઈ બોલ્યા, હે દૈત્યરાજો, તમે શા માટે તપ કરો છો? તમારે શી ઈચ્છા છે? હું સર્વ આપીશ. આ પ્રમાણે વાક્ય સાંભળીને તે 3 ભાઈઓ પોતાના હાથ જોડીને બોલ્યા, મહારાજ, અમે પરાક્રમવાળા છીએ, પણ અમારે હજી ઘર નથી, માટે શત્રુ પણ અમને પહોંચી ન શકે તેવું સ્થાન આપો. એવામાં તારકાસે માંગ્યું, મહારાજે, તમે વિશ્વકર્માને આજ્ઞા કરો એટલે મારે એવા રહેવા માટે સોનાનું શહેર ઘર બનાવે. કમળાક્ષ રૂપાનું શહેર માંગી લીધું અને વિદ્યુમાલીએ લોઢાનું પુર માંગ્યું. આટલા વરદાન માર્યા પછી તેઓ બોલ્યા, મહારાજ, અમારે સ્વર્ગમાં તેમ બીજી જગ્યાએ રહેવાની જરૂર નથી, પરંતુ અમારી ઈચ્છા પ્રમાણે તો આકાશમાં ફર્યા કરીએ. અને બગીચામાં નાના પ્રકારની વૃક્ષો, નદી, તળાવ, વાવ, કુવાઓ અને માંગ્યા પ્રમાણે ફળ આપનારા બક વૃક્ષો હોવા જોઈએ. તે સાંભળી બ્રહ્માએ કહ્યું, તથાસ્તુ. પછી વિશ્વકર્માએ બ્રહ્માને કહ્યું, આવી રીતના 3 શહેર બનાવો. એટલે વિશ્વકર્માએ બ્રહ્માના કહેવા પ્રમાણે 3 શહેર બનાવી તરત બ્રહ્મા પાસે જઈને તે શહેર હાજર કર્યા. એટલે બ્રહ્માએ ઘણા પસંદ થઈ વિશ્વકર્માને શાબાશી આપી. તરત જ તે 3 ભાઈઓ તેડાવીને કહ્યું, હે દૈત્યેન્દ્ર, તમે તમારી માંગણી પ્રમાણે આ 3 શહેરોમાં પ્રવેશ કરો. તે સાંભળી જણે વિચાર કર્યો કે આ વખત આપણી ઉપર બ્રહ્મા પસંદ થયા તો આપણે જે માંગ્યું તે આપણને આપ્યા વગર રહેશે નહીં. આ સંસારમાં જેનો જન્મ છે તેનો નાશ તો અવશ્ય છે, માટે વરદાનની વૃદ્ધિ થાય તેવો વર માંગીએ. એવો વિચાર કરીને ગદગદ વાણી વડે બોલ્યા, મહારાજ, આ 3 ફૂલ તો અમને મળ્યા, પરંતુ એમાં રહેવું તો ક્ષણિક છે, કારણ કે અમારા શત્રુઓ અમને વારંવાર દુઃખ દીધા કરશે. માટે તમારે તેનાથી અમારું રક્ષણ કરવું. મૃત્યુ, જરા, રોગ અને બીજી વ્યાધિઓ અમને પીડી શકે નહીં, તથા અમે અજર અમર રહીએ. આ વર માંગીએ છીએ, પરંતુ અમારી ઉપર જો મોત છે તો પછી અમારે આ શહેરનું માટીનું, મોટી લક્ષ્મીનું અને બીજા સાંસદોનું શું પ્રયોજન છે? કારણ કે જ્યારે મૃત્યુ પ્રાણીને પોતાના સપાટામાં લે છે ત્યારે નકામો થઈ પડે છે અને તેની પાછળ વસ્તુઓ પણ નકામી થઈ પડે છે. તે સાંભળી બ્રહ્મા બોલ્યા, હે ત્રિપુરો, જગતમાં અમર તો વિષ્ણુ અને શંકર વગર બીજો કોઈ પણ નથી, કારણ કે તે 2 દેવ જગતની રચના, પાલન અને સહ કરનારા અને ચૈતન્ય રૂપ પ્રકાશનારા છે. વસ્તુતઃ એ જોતા તો ધર્મ અને અધર્મની રહિત અને અવક્ત માયાનું પણ કારણ છે, માટે તેને પણ કંઈ બાંધ નથી. પરંતુ આ સંસારથી માટે તપ કરીને તેઓ જન્મ લે છે અને દુષ્ટનો સહાર કરે છે, કિંતુ તેઓ જગતનો નાશ કરનાર માટે તપ કરી તેનો દુરુપયોગ કરે છે. તેને કશું ફળ મળતું નથી, ઉલટું અશુભ ફળ મળે છે. માટે એવો વિચાર કરીને માંગો કે જેમાં તમને મૃત્યુ બાંધ નહીં કરી શકે નહીં અને લોકો પણ સુખી થાય. તે સાંભળી તેઓ 2 ઘડી વિચાર કરવા પછી બોલ્યા, મહારાજ, જ્યારે અમારા પુર ઉપરા ઉપર એક સમાન રેખામાં આવે અને તે વખતે બધ્યા હોય અને અભિજીત નક્ષત્રો હોય અને ચંદ્ર પુષ્પ હોય, પુષ્કરાવત નામના મેઘ વરસતા હોય, ત્યારે ભગવાન શંકર અલંકૃત અને વિચારમાં ન આવે તેવા રથમાં બેસી જો અમારો વધ કરે તો અમારા શહેર અને અમારો નાશ થાય, નહીં તો ન થાય. આવા વર માંગતી વખતે મનમાં ધાર્યું કે કઈ શંકર આપણા શહેરને બારી નાખે અને આપણો નાશ કરે તે માટેનો કોઈ દિવસ બનવાની નથી. તથા બ્રહ્માએ તેનું વચન સાંભળી તથા સ્વયં કહી તરત પોતાને સ્થાને ચાલ્યા ગયા અને તે ત્રિપુર પોતાના શહેરમાં રહી પોતાનું નિત્ય કર્મ કરવા લાગ્યા. તેમાંથી જ્યારે નિવૃત્ત થાય ત્યારે તે દેવના કલ્પનો લોપ કરવા તથા અધર્મનો ફેલાવો કરવા લાગે. આ દુઃખથી ગ્લાનિ પામેલા દેવગણો શંકરની પાસે જઈ નાના પ્રકારના સ્ત્રોતોથી તેની સ્તુતિ કરી, ધૂપ દીપ નૈવેદ્ય પૂજા કરી ભગવાન શંકરને પ્રસન્ન કરી બોલ્યા, મહારાજ, હમણાં ત્રિપુરા અને તારકાસુર અને અત્યંત દુઃખ આપે છે. તેમણે જગતમાં અધર્મનો વિસ્તાર કર્યો છે, સિદ્ધ પુરુષોનો નાશ કર્યો છે અને જગતનું આખું તેનાથી દુઃખમાં
ડૂબી ગયું છે. હવે તમને થોડા સમયમાં દિવસમાં ક્યારેક હશે, માટે તેનો કઈ ઉપાય વિચારો જેથી અમે નિવૃત્ત પામીએ. શંકર તેઓના વચનો સાંભળી બોલ્યા, હે દેવતાઓ, તમે મને કહ્યું તે સઘળું મારા જાણવામાં છે. ત્રિપુરવાસીનો નાશ સહેજ પણ બની શકે તેમ નથી. વળી આ જગત માત્ર મારું કુટુંબી છે, તો તેમાં રહેનારાઓ નાશ પામવા પણ મારાથી કેમ થાય? પૂર્વે સ્વયંભૂ પણ કહી ગયા છે કે મિત્રોનો દોહ કરવામાં મોટું પાપ છે. બ્રહ્મહત્યા, મદિરાપાન, ચોરી, વર્તભ્રંગ એ સઘળાનું પ્રાયશ્ચિત, પરંતુ પોતાના સરહૃદયનો નાશ કરીને ક્યાંય પણ પ્રાયશ્ચિત મળતું નથી. તો આ જગતમાં રહેનારા મારા સગા કુટુંબીઓ અને મિત્ર ગણાય, તો હું કેમ નાશ કરું? એ સાંભળીને બ્રહ્મા બોલ્યા, મહારાજ, તમે યોગ જાણો છો, માટે તમને કંઈ પણ પાપ નડે તેમ નથી. વળી પાછી મલેચ્છ લોકોનો નાશ કરવો તે તો તમારો ધર્મ પણ છે. રાજાઓ પાપીઓને ફાંસી આપે છે અને કેટલાકને કેદ કરીને રાખે છે. તેથી શું તે પાપી કહેવાય? રાજાએ તો હંમેશા પાપીઓને નાશ કરી જેમ બને તેમ સદપુરુષોનો વધારો કરવો. તેમ કરવાથી રાજામાં પ્રભુતા પ્રતિદિન વધે છે. તમારે તમે આ દેવનો બચાવ કરી પાપીનો વધ કરો, કારણ કે તમારું નામ શંકર કહેવાય. તેમ વેદ પુરાણ મુનિ ઋષિઓનું રક્ષણ કરો. તે સાંભળીને શંકર બોલ્યા, હે બ્રહ્મન, રથ વગર સી રીતે લડવા જવાય? તે સાંભળે બ્રહ્મા બોલ્યા, હે શિવ, જો આપ સંગ્રામની કરવાની ઈચ્છા ધરાવતા હોય તો મારે તમારા સારથી થવું. આ વાક્ય સાંભળીને પૃથ્વી બોલ્યા, હે પ્રભુ, આ વાત દ્વીપ અને નદી સહિત તમારા શરીરને રથ કરજો. સૂર્ય અને ચંદ્ર બોલ્યા, હે પ્રભુ, તમારા શરીરના 2 પૈંડા કરજો, અમે લડવા આવવાના તૈયાર છે. પર્વતમાં મુખ્ય એવા ગંધમાદન અને વિદ્ય બોલ્યા, હે પ્રભુ, અમને રથના 2 પડખાના ભાગમાં વંશજોની જગ્યાએ નિવજો. શેષ બોલ્યા, મહારાજ, રથમાં મનને 2 પૈંડાની અંદર રહેનારા અક્ષરની જગ્યાએ નાખજો. એલાપત્ર અને પુષ્પદંત નામના સર્પોએ રથના અગ્રભાગમાં ઉટડાના સ્થાનકે આવવાને જણાવ્યું. મલ્યાચલે કહ્યું, મહારાજ શંકર, આપના અગ્રભાગમાં મને રાખો તો વધારે સારું, કારણ કે મને કોઈ ભેદી શકે તેમ નથી. તક્ષે કહ્યું, મહારાજ, મને રથની દોડી જગ્યાએ રાખો. વેદવ્રત એટલે કે આંધ્ર વગેરે દેશમાં પ્રસિદ્ધ એવા નવા વ્રતો અને વેદના અંગોને શંકરના રથમાં દોડીની જગ્યાએ નીમવાનું જણાવ્યું. 4 વેદોએ કહ્યું, મહારાજ, અમે અશ્વરૂપ થઈ આપનો રથ ખેંચીશું. અમારો વેગથી કોઈ પણ ભેદી શકે તેવો નથી. ઉપવેદો બોલ્યા, અમને તે વેદરૂપ અશ્વને રોકવા માટે ચોકડા તરીકે રાખજો, અમે તેમના વેગને રોકશું. ગાયત્રી દેવી બોલ્યા, મને પણ એ ઐશ્વર્યની સાથે દોડીની સાથે જગ્યાએ નીમો. ઓમકાર બોલ્યા, મહારાજ, જો આપની ઈચ્છા હોય તો મારું ધનુષ કરો. વાસુકી બોલ્યા, મારા શરીરની તે ધનુષ્યની પતંજા બનાવજો. આવી રીતે સર્વ દેવગણ પોતપોતાના ધર્મ બજાવવા બોલી ગયા. એટલે જગતનું રક્ષણ કરનારા અને ચૈતન્ય રૂપ સર્વ વસ્તુમાં વ્યાપક પ્રાણી માત્રમાં મૂળમાં કારણ પરમેશ્વર ભગવાન નારાયણ જરા હસીને બોલ્યા, મહારાજ શંકર, આ લડાઈ તમારે જો કરવાની ઈચ્છા હોય તો મને તેમાં બાણની જગ્યાએ ગોઠવજો. તે સાંભળતા જ ભયંકર વૈશ્વાસના નામનો અગ્નિ બોલી ઉઠ્યો, મને તમારે કોઈ પણ કામ નથી લેવો, હું તે બાણનું ફરું થઈશ. આટલું બોલીને ભયંકર એવા વૈશ્વાસ નરે હાસ્ય કર્યું. તેથી તેના 7 મુખની અંદરથી ભયંકર જાળો પેદા થઈ. તે વીજળી સરખી પ્રકાશિત અને પ્રદર્શન કરતાની દ્રષ્ટિએ પાડી નાખનારી પેદા થઈ. તેના સીતા, અસીતા, પાટલા, કૃષ્ણ, ધ્રુમા, નીલા અને કૃષ્ણ એવા નામ જગતમાં પ્રસિદ્ધ થયા. જે જ્વાલાઓ જે વૈશ્વાસના મુખમાંથી નીકળતી હતી તે પિશાચ, ભૂત અને પ્રેતનો નાશ કરી નાખ્યો. અને ત્રિપુરના શહેરની આસપાસ જે રાક્ષસો હતા તે અગ્નિના પ્રકાશ વડે બળી મુવા. આ જોઈને કૃષ્ણ બોલ્યા, ભાઈ, હવે બંધ રાખ, તારું ચૈતન્ય અમે જોયું. તું શંકરના ધનુષની અગ્રભાગમાં રહેલો છે અને અમને ખાતરી પણ છે કે તું ત્રિપુરનો નાશ કરીશ. તે સાંભળી તરત જ વૈશ્વાસને સાથ પડ્યો. પછી વાયુ બોલ્યા, મહારાજ, આપના બાણની આપની પાસે 2 પાંખોમાં મને તો જોડો તો સારું. આકાશમાં રહેલા મેઘમંડળ જેવા શ્યામ યમરાજે કહ્યું, મને તે બાણની ધરામાં ગોઠવો. મુખ્ય વીજળીએ કહ્યું, મહારાજ શંકર, મને આપના બાણનું જે ફણું અને તેને સજવા ઉપર રાખો, હું તેને ઉઠિત થવા નહીં દઉં. સર્વતક નામના મેઘ બોલ્યા, મહારાજ, આપને આપના રથ ઉપર ધ્વજાની જગ્યાએ નીમો. આ વૃત્તાંત સાંભળી દેવતાઓએ વિશ્વકર્માને કહ્યું, મહારાજ, ઉપર પ્રમાણે રથની ગોઠવણ કરો. તે પ્રમાણે હુકમથી થવાથી વિશ્વકર્માએ તે પોતાના માથે લઈ તેનો આરંભ કર્યો. રથ તૈયાર થયો અને તરત જ વિશ્વકર્માએ બ્રહ્માને સોંપ્યો. બ્રહ્માએ શંકરનું તે રથમાં સ્થાપન કર્યું. તે વખતે વાચિંદ્ર વાગવા લાગ્યા, મુનિગણો સ્તુતિ કરવા લાગ્યા. શંકર પોતે કોઠણીયા વાળી હાથમાં ધનુષ્ય અને બાણ લઈ તૈયાર થઈ બરોબર નિશાન ઉપર પોતાની મુઠ્ઠીનો ભાગ રાખી તત્પર થયા. આમ 100 વર્ષ ચાલ્યા ગયા તો પણ ત્રિપુરના શહેરો આ શિવના બાણની સરહદમાં એટલે કે એક સપાટ લીટીમાં આવ્યા નહીં, કારણ કે ગણપતિનું પૂજન કર્યું ન હતું. આમ 100 વર્ષ વીત્યા બાદ મુજ કેસ આકાશવાણી વડે
કહ્યું કે તમે જ્યાં સુધી ગણપતિનું પૂજન કર્યું નથી ત્યાં સુધી તમારું કાર્ય સિદ્ધ થવાનું નથી અને તેથી ત્રિપુરાના શહેર બળશે નહીં. આ સાંભળીને તરત શંકરે ભ્રતકાળીને બોલાવી ગણપતિનું આહ્વાન કરી તેને પૂજા કરી. તરત જ તેની નજરે 3 શહેરો પડ્યા અને થોડી વારમાં અભિજીત નામનું નક્ષત્ર બેઠું તથા એક સરળ લીટીમાં તે 3 શહેર આવી ગયા. એટલે કે શંકરે પોતાના ધનુષનો ટંકાર કરી તરત તે શહેર ઉપર બાણ છોડ્યું. એકદમ તે શહેર બળી ગયા. આ શહેરની સાથે અંદર રહેલા રાક્ષસો પણ બળી ગયા અને શહેરો એકદમ સમુદ્રમાં પડ્યા. હજારો રાક્ષસો બાણના અગ્નિ વડે બળી મૂક્યા. પછી તારક અને તેના ભાઈઓ શંકરની પાસે આવી પગમાં પડી કહ્યું, મહારાજ, અમે તમારું પરાક્રમ જોયું, અમને તમારા પૂર્ણ ભક્ત જાણો. આજે જે તમારે કરવાનું હતું તે તમે કરી ચૂક્યા છો, માટે હવે જો આપ અમારી ઉપર પસંદ થાવ તો અમારું કલ્યાણ કરો અને અમને બાળશો ના, કારણ કે અમે બળશું તો તમારું દર્શન અમને થશે નહીં. મહારાજ, તમારા દર્શનથી અમારી બુદ્ધિ પવિત્ર થાય એમ અમને માંગીએ છીએ. આમ બોલતા હતા તેવામાં એકદમ શંકરના વૈશ્વાસનર નામના નવીએ તે ટીપુનો અને બીજા અસુરનો નાશ કરી દીધો. છેવટે રથ અને ઘોડા અને હાથીઓનો પણ નાશ થયો. આ દેખાવ પલય વખતનું જાણે એક ચિત્ર હતું. કેટલીક સ્ત્રીઓ પોતાના પતિના કંઠમાં હાથ રાખીને રડતી હતી, કેટલીક પુત્રને વળગીને રડતી હતી, કેટલીક બળી ગઈ હતી, કેટલીક ભયની મારી દોડાદોડ કરતી હતી, કેટલીક રતિશ્રમને લીધે નિંદ્રાવશ થઈ હતી, તેથી અગ્નિની જ્વાળાના ભયથી નગ્ન ભાગતી હતી. આવી રીતે અખિલ ટીપુ બળીને નાશ પામ્યું, પરંતુ વિશ્વકર્માને કાંઈ પણ થયું નહીં, કારણ કે તે વિષ્ણુના ચક્રથી રક્ષા પામેલા હતા, જેથી તેની દુઃખ ઉત્પન્ન થાય તેવું કોઈ દિવસ પણ કરવું નહીં. પરંતુ સત્પુરુષોએ સારું કામ આદરવું. જો નીચે કર્મ કરે તો નિંદા થાય અને ત્રિપુરની પેઠે તે નાશ પામે. જુઓ, તે ત્રિપુર કોઈ પણ દિવસ પણ ભેગા થાય તેમ ન હતું, પરંતુ શંકરે તેનો નાશ કર્યો તો પાપીને ઈશ્વરદંડ કર્યા વગર રહેતો નથી. શંકર ઉપર પ્રમાણે ત્રિપુરનો નાશ કરી તરત અંતર્ધ્યાન થઈ ગયા. પછી દેવ, ગંધર્વ, નાગ, અસુર, સુર વગેરે સર્વ દેવતાઓ પણ નિરાંતથી પોતાના સ્થાને જઈ આનંદમાં વખતો ગુજારવા લાગ્યા. આ શત્રુનો નાશ કરનારું અને ધન આપનારું, સ્વર્ગ તથા મોક્ષ પદને આપનારું શંકર મહાત્મ્ય અને ત્રિપુરાનો દાહ કરી બતાવ્યો. હવે તમને શું સાંભળવાની ઈચ્છા છે તે મને કહી બતાવો. ઇતિ શ્રી મહાપુરાણે ધર્મ સંહિતામાં ગુજ્જર ભાષામાં ત્રિપુરા દહન નામ અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. અધ્યાય ચોથો. ગંધવતી પુત્ર વેદવ્યાસે કહેલ અંધારિકાનું મહાત્મ્ય સાંભળીને સનક વગેરે મુનિગુણો શુદ્ધ પુરાણિકને પ્રણામ કરી પૂછવા માંડ્યા, એ સતમુનિ, ભગવાન શંકર અંધકના શત્રુ કેમ કહેવાય અને કોના વંશમાં અંધક ઉત્પન્ન થયો અને તેના પિતાનું નામ શું હતું તે મને કહી બતાવો. આપે વેદવ્યાસ પાસે અખિલ પુરાણની વાત સાંભળી છે, તેમ રહસ્ય વાર્તાથી પણ અજાણ્યા નથી, માટે તમે અમને સંભળાવો. સતપુરાણિક કહે, હે દ્વિજવર્યો, પહેલા મંદર પર્વત ઉપર પાર્વતી અને શંકર રહેતા હતા. એક દિવસ પાર્વતીએ મસ્કરીમાં પોતાના કોમળ કલ્પલ્લવ વડે ભગવાનના નેત્રને ઢાંકી દીધા. આ વખતે શંકરના નેત્રમાં ગાઢ અંધારું થઈ ગયું અને તે નેત્રની ગરમીથી લીધે પાર્વતીના હાથમાં પરસેવો ઉત્પન્ન થયો. મધનું જે થર થયું હતું તેમાંથી ગર્ભ ઉત્પન્ન થયો. તે ભયંકર વિકરાળ રૂપ આખા મસ્તક ઉપર કેસમાં જઠાવાળો, ગાતો, હસતો, નાચતો, રુદન કરતો ઉત્પન્ન થયો. તેણે મેઘ સરખા ગંભીર નાદ વડે દિશા, આકાશ, પાતાળ ગજાવી મૂક્યું. આ જોઈ શંકર પોતાની આંખો મીચી દઈને હસીને બોલ્યા, પાર્વતી, મને તેમ કેમ દીવડાવો છો? પાર્વતીએ શંકરના વચને સાંભળી તરત તેના નેત્ર મૂકી દીધા. એટલા ભગવાને પોતાના નેત્ર ઊંઘાડને જોયું તો તે અંધકાસુરને દીઠો તે અંધારામાં ઉત્પન્ન થયેલો, તેથી તેને નેત્ર ન હતા. પાર્વતીએ તે અંધકને જોઈને પૂછ્યું, પ્રાણનાથ, આ કોણ છે? તે કોનો પુત્ર? અને આને ઉત્પન્ન કરવાનું કારણ શું છે તે મને કહી બતાવો. શંકર કહે, હે પાર્વતી, તમે મારી આંખ મીચાવી, તેથી જે મારી આંખમાં અંધારું થયું તેમાંથી આની ઉત્પત્તિ થઈ, માટે આને ઉત્પન્ન કરતા હું અને તું બંને જણા છીએ. આ મહાપરાક્રમી થશે, માટે આને આપણે રક્ષા પણ કરવી જોઈએ. પાર્વતી શંકરના વચન સાંભળી પ્રસન્ન થયા, તેનું પાલન પોતાના પુત્ર પ્રમાણે કરવા લાગ્યા. પછી એક વખત હિરણ્યાક્ષને એવી ઈચ્છા થઈ કે આપણે વાંજીએ છીએ, માટે પુત્ર મેળવવો એમ ધારી વનમાં જઈ પુત્રની ઈચ્છા માટે તપ કરવા લાગ્યો. છેવટે કાશ માફક તે સજ્જ અને માત્ર અસ્થિર રૂપે રહ્યો. ત્યારે ભગવાન શંકરે તેને વર આપવા માટે પધારી કહ્યું, હે પુત્ર, તારે જેની ઈચ્છા હોય તે માંગી લે. તે સાંભળીને તે બોલ્યો, મહારાજ, મારે પુત્ર નથી તો તેની મને ઘણી ઈચ્છા રહે છે, માટે હે ચંદ્રમૌલી, જેમ બને તેમ મનોહર અને પરાક્રમવાળો પુત્ર મને આપો. મારા ભાઈને પ્રહલાદ વગેરે 5 પુત્રો છે અને તે પણ અનંત બળશાળી છે, પરંતુ મારે તો એક પુત્ર મળે નહીં, એ શું?
આનાથી મારો નિર્વસ થશે, પાછળનું રાજ્ય બીજા ભોગવશે. જે પુત્ર પોતાના પિતાએ આપેલું અને બીજા પાસેથી પરાક્રમ વડે સીધેલું રાજ્ય ભોગવે છે તે પુત્ર કહેવાય, અને તેનો જે પિતા તે પિતા કહેવાય. અને તેવા લોકો રાત દિન માથાકૂટ કરે છે, છતાં તે વસ્તુ અવશ્ય મેળવે છે. જેઓ પુત્ર વગરના છે તેઓ ગતિ સ્વર્ગલોકમાં થતી નથી, અને તે ઉપરથી કીર્તિ વગેરે કે 8 પુત્રમાં એક પણ કરે છે. પરંતુ મારે ઔરસ એટલે કે મારા શરીરથી સવાના જાતિમાં ઉત્પન્ન થયેલો પુત્ર જોઈએ. તે આપીને મારા ઉપર કૃપા કરો, એટલે મને તપનું ફળ મળ્યું એમ હું જાણીશ. શંકર કહે, હે દૈત્યરાજ, તમારા કર્મમાં ઔરસનો પુત્ર તો નથી, તથાપિ તને આપું છું. મારે એક અંધક નામનો પુત્ર છે, તે તારા જેવો પરાક્રમી અને તેજસ્વી છે. મારે તેની માંગણી કર અને તો દુઃખ માત્રનો ત્યાગ કર. આટલું કહી તરત જ તે હિરણાક્ષ પાર્વતી અને શંકરને પ્રદક્ષિણા કરી જુદા જુદા સ્ત્રોતોથી સ્તુતિ કરી પોતાના રાજ્યમાં ગયો, અને પુત્રની પ્રાપ્તિ પસંદ થઈ તરત પાતાળમાં જઈ ત્યાંના રાજાને પોતાને વશ કરી અખિલ લોકોનો અધિપતિ થયો. દેવતાના માત્રાને જીતી લીધા. દેવતાઓ હિરણ્યાક્ષની ત્રાસ પામી તરત એકતા થઈ વિષ્ણુની આરાધના કરવા લાગ્યા. એટલે વિષ્ણુ પસંદ થઈ બોલ્યા, હે દેવગણ, તમે ભય પામો નહીં. હમણાં હું વરાહનું સ્વરૂપ લઈ સર્વનો નાશ કરીશ. એમ કહી તરત વરાહનું રૂપ લઈ પોતાની શંકર ભયંકર નાસિકા વડે ભૂમિને ખોતરતા એકદમ પ્રગટ થઈ હજારો રાક્ષસોનો નાશ કરી નાખ્યો. એ કેટલાકને નાસિકાને આકાશમાં ઉપાડી દીધા, કેટલાકને સૂર્યસમ પ્રકાશિતને સુદર્શન વડે ભંગ મારી નાખ્યા, કેટલાકને પગ તળે કચડીને, કેટલાકનો વજ્રનો પ્રહાર કરી માર્યા, અને છેવટે વરાએ પોતાના શસ્ત્ર વડે હિરણ્યાક્ષનું માથું કાપી લઈ તેનો નાશ કર્યો. હિરણ્યાક્ષના મરણ થયા પછી તેના પુત્ર અંધકને તેની ગાદીએ બેસાડ્યો. એટલે કે તે અંધકને પોતાના પૂર્વજોએ મેળવેલું પાતાળનું રાજ્ય અને બીજા લોકોનું રાજ્ય પોતે ભોગવવા માંડ્યા. તે દિવસથી વરાહ ભગવાનને પોતાની દર ઉપર પૃથ્વીને તોડી રાખી છે. આ અંધક કાકો હિરણ્યકશ્યપનો હતો. તેણે પણ વિચાર કર્યો કે મારે તપ કરવું. એમ ધારી તરત જ વનમાં જઈ તપ શરૂ કર્યું. એવામાં ભગવાન બ્રહ્મા આવી બોલ્યા, ભાઈ, વરદાન માંગી લે. તારે શાની ઈચ્છા છે? તે સાંભળી બોલ્યો, મહારાજ, જો મને તમે વર આપતા હોય તો એવો વર માંગુ છું કે મારું મૃત્યુ સત્ર, અસ્ત્ર, સૂક્ષ્મ, કાષ્ઠ, વૃક્ષ, પર્વત, પાણી, અગ્નિ, વાયુ અને બીજી તે જ વસ્તુ તથા સ્વર્ગમાં, પાતાળમાં, ભૂમિ ઉપર અને રાત્રિએ, દિવસે કે બપોરે ન થાય એ રીતે મારી માંગણી છે. ભગવાન બ્રહ્મા વિષ્ણુને પ્રણામ કરી ભયથી બોલ્યા, તથાસ્તુ. એટલે તે અસુરે પણ સ્વીકાર કરી લીધો. આ વર માંગતી વખતે તેની બુદ્ધિમાં જરા ફેર પડી ગયો. તેથી તે સાયંકાળનો વખત ભૂલી ગયો અને તેનું નિવારણ માંગી શક્યો નહીં. પછી બ્રહ્માએ કહ્યું, ભાઈ, હવે તો ઉઠ અને તારું રાજ્ય પાછું ચલાવ. એટલે દૈત્યરાજ ઉઠી તરત પોતાનું રાજ્ય ચલાવવા માંડ્યો. એક વખતે તે અસુરને ઈચ્છા થઈ કે આપણે ત્યાં 3 લોકોને વશ કરીને તો સારું, અને તે વશ કરવાનું કારણ તેઓને મળ્યા પછી સિવાય બીજું મને જણાતું નથી. એમ ધારી નાશ તરફ તે રાક્ષસનું મન વળ્યું, અને એકદમ સિંહાસન ઉપરથી ઉતરી હાથમાં તલવાર લઈ બહાર આવ્યો. ઋષિઓના ધર્મનો નાશ કરી નાખ્યો. કેટલાક મુનિઓને માર્યા અને યજ્ઞની વેદિકાઓને ખોડી નાખી. આ ઉપરથી સઘળા દેવ એકતા થઈ ભગવાન નારાયણમાં જ્યાં ક્ષીરસાગરમાં સૂતા હતા ત્યાં જઈને સ્તુતિ કરવા લાગ્યા, અને માંડ્યા અને પ્રણામ કરી બોલ્યા, વિષ્ણુ. તે દેવની નમ્રતા જોઈ પસંદ થઈ. તેઓને વર આપી તરત સંન્યામાંથી ઊભા થઈ ગંભીર વાણી વડે દેવતાઓને ધીરજ આપી પોતે ભયંકર કેશવાળાને શોભાયમાન એવું ઉગ્ર સિંહનું રૂપ લઈ ત્યાંથી બહાર આવ્યા. આ સિંહનું રૂપ ઘણું વિકરાળ અને ભય આપનારું હતું. કોઈ પણ સૂરવીર તેને સન્મુખ પોતાની દ્રષ્ટિ માંડી શકતો નહીં, અને જ્યારે તે શબ્દ કરતા ત્યારે ગર્ભવતીમાં ગર્ભ પડી જતા. જ્યારે સાયંકાળનો વખત થયો ત્યારે તે નરસિંહ એકદમ હિરણ્યકશ્યપની પુરીમાં જઈ રાક્ષસનો નાશ કરવા માંડ્યા, અને અદ્ભુત પરાક્રમ બતાવવા ત્યાં આસપાસ ફરવા માંડ્યા. અસુરો તેનું અતુલ બળ જોઈને મનમાં આશ્ચર્ય પામ્યા. એટલામાં પ્રહલાદે ત્યાં આવીને જોયું તો સિંહને જગતમય જોયા. તે જોઈને મનમાં પસંદ થઈ પિતાને કહ્યું, પિતાજી, તે સિંહ નથી પણ ઈશ્વર છે. એ સિંહનું રૂપ લઈને આવેલા છે, તેથી સાથે લડાઈ કરવાથી ફાયદો નથી. આ તો સિંહ તમારા શહેરમાં આવ્યા છે, માટે તમે તેની સામે લડાઈ કરવા છોડી દો અને તેને શરણે જાઓ. આની સાથે લડનારો 3 જગતમાં ક્યાંય નથી. તો તેને નમિત તમારું રાજ્ય પાછું જેમ ભોગવો છો તેમ જ ભોગવો. પુત્રની આવી વાત સાંભળી તે દૈત્ય બોલ્યો, અરે તમે સારો ડરો છો? તેને અહીં પકડીને લાવો. દૈત્યો તેની આજ્ઞા પ્રમાણે ચડાવીને તરત જ તે નૃસિંહને પકડવા ગયા. એટલે તેઓનો ભગવાને નાશ કરી નાખ્યો. પછી તે દૈત્યરાજને લડવાને આવ્યો. લડાઈ કરતા તે બંને એક જ બ્રહ્માનો દિવસ ચાલ્યો ગયો. પછી તે રાક્ષસે પોતાના ઘણા બાહુ વડે નરસિંહ સામે લડવાનું કર્યું. તેમ નરસિંહ પણ તેની સામે લડવા લાગ્યા. છેવટે હિરણ્યકશ્યપનો અસ્ત્રો નાશ થયા, અને તેથી શું રહ્યું તેથી નરસિંહ સાથે લડવા માંડ્યા. થોડી વાર નરસિંહે તેને રમાડી પછી પોતાના હાથમાં હોર વડે એકદમ પકડી લીધો. કંઠમાં હાથ નાખી બીજા હાથમાં નખ વડે તેના આંટરડા કાઢી પોતાના કંઠમાં પહેરી લીધા. પાટુનો પાર મારીને અધમુવો કરી
પછી મારી નાખ્યો. દેવ શત્રુ હિરણ્યકશ્યપે મારી પ્રહલાદને બોલાવ્યો, એટલે પ્રહલાદ આવી પ્રણામ કરી ભગવાન પાસે ઊભો, એટલે કે ભગવાન તેને રાજ્ય ઉપર બેસાડી વર આપી પોતે અંતર્ધ્યાન થઈ ગયા. પછી એક વખત અંધકાસુરના પોતાના ભાઈઓ સાથે રમતો હતો. ત્યાં તેના ભાઈઓએ કહ્યું, અરે અંધક, તારે રાજ્યનું શું કામ? હરણ્યાક્ષ તો હું છું, કારણ કે ઘણા વર્ષો સુધી તપ કરીને અંધ્ર પુત્રને મેળવ્યો. વળી તારો હક પણ રાજ્યમાં લાગે નહીં, કારણ કે તું તો વીર્યથી ઉત્પન્ન થયો નથી, તો આ રાજ્ય પર તું શા માટે બેઠો છે? પોતાના ભાઈઓના આવા કટુ વચને સાંભળી તરત જ ખેદાતું થઈ વિચાર કર્યો કે આપણે હવે તપ કરવા જવું. આ વિચારતા તે તરત જ તપ કરવા વનમાં જઈ એક પગે ઊભા રહી તપ કરવા લાગ્યો. તેને શિવ મંત્ર 10,000 વર્ષ સુધી જપ્યો. આ તપમાં તેને પાણી અને આહારનો ત્યાગ કર્યો. પછી તેને એવો નિશ્ચય કર્યો કે મારા શરીરમાં જે માંસ અને લોહીને તેનો હોય તેનો હોમ કરી હું શિવ પ્રસન્ન થશે. એમ ધારી તે પ્રમાણે કરવા માંડ્યો. છેવટે પોતાનું શરીર માત્ર ચર્મરૂપ રહ્યું, એટલે તેનો હોમ કરવા લાગ્યો. તે જોઈ દેવગુરુને તેને વાળ્યો અને છેવટે બ્રહ્મા પ્રસન્ન થઈ ત્યાં પધારીને બોલ્યા, શા માટે તું અગ્નિમાં પડીને આત્માની હત્યા માથે લે છે? આવા વચને સાંભળી તે અંધક પણ શાંત થઈ બ્રહ્માને પ્રણામ કરવા લાગ્યા. બ્રહ્મા, ભાઈ, તારે જે ઈચ્છા હોય તે માંગી લે. દેવતાને પણ દુર્લભ એવા વર હું તને આપવાને તૈયાર છું. જે અંધક બ્રહ્માની વાણી સાંભળીને બોલ્યો, હે મહારાજ, મારું મૃત્યુ દેવ, દૈત્ય અને ગંધર્વ મનુષ્યના હાથે ન થાય એમ માંગુ છું. મારે જે મારા શત્રુ છે, મારું રાજ્ય લઈ લીધું છે, તે પાછું મને મળે. મારી આંધળી આંખો પણ પાછી સાજી થાય અને ઇન્દ્ર વગેરે દેવતાઓ મને કળ આપે. બ્રહ્મા તેનું વચન સાંભળી મનમાં જરા ચમકીને બોલ્યા, ભાઈ, તે સર્વ વસ્તુઓ તને આપું, પરંતુ મરણ સિવાય કોઈ વસ્તુ પણ તે છોડીને વર માંગતો અપાય. આ જગતમાં જેવો કોઈ પણ જન્મ્યો નથી. જે જન્મશે તે જન્મશે પણ નહીં, તે જેનું મૃત્યુ છે જ નહીં. વળી તમારા જેવા સારા પુરુષો આખું આ વરદાન માંગતા પણ નથી. ત્યાં તમે મરણમાં કઈ વસ્તુને નિયમિત રાખો. તે સાંભળી દે તે બોલો, મહારાજ, આ જગતમાં જે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ નારીઓ થાય તેમાં પણ જે રત્નરૂપ હોય અને માતૃશ્રી એક વખતે કહેવાય તેમ વાણી, મન અને કાયાથી પણ જેનું સ્વરૂપ જણાય નહીં, એવી નારી ઉપર જ્યારે મારા દૈત્ય સ્વભાવ ઉપર પડે, હલકી નજરી કરે, ત્યારે મારો નાશ થાય. બ્રહ્માએ તે વચને સાંભળી ઘણા પસંદ થઈ બોલ્યા, ભાઈ, તારી ઉપર પસંદ થયો છું, તથાસ્તુ તે જે વર માંગ્યો છે તે પ્રમાણે થશે. હવે તો ઉઠ અને તારા રાજ્યમાં પાછળ લઈ રાજ્ય કર. એ પ્રમાણે બ્રહ્માનો પ્રસાદ મેળવી તે અંધક પોતાના રાજ્યમાં ગયો. શહેરમાંથી મુનિ વગેરે બીજા સગડા માણસોને તેને સામસામાં આવી માન આપીને તેડી ગયા. તે અંધક તપના પ્રભાવથી દેખાતો થયો અને બળવાન અને મનોહર સૈન્ય પામ્યો. પ્રહલાદક વગેરે અંધકને તાબે થઈ રહ્યા અને તેનું કાર્ય કરવા લાગ્યા. પછી અંધક પાતાળમાંથી સ્વર્ગ જીતવા માટે ગયો અને ત્યાં જઈ સ્વર્ગમાં દેવ અને ઇન્દ્રને કર આપતા કર્યા. પછી સર્વ રાક્ષસ, દેવ, ગંધર્વ, યક્ષ, પિશાચ, મનુષ્ય, ચોપાકા, સિંહ વગેરે પ્રાણીને જીતી પોતાને વશ કર્યા. આવી રીતે 3 લોકના સ્થાવર અને જંગમ પ્રાણીઓને પોતાને વશ કરી મનોહર નારીઓનું હરણ કરવા માંડ્યો. સ્વર્ગ, પાતાળ અને પૃથ્વીમાં જ્યાં જ્યાં સુરૂપ સ્ત્રીઓ જોવામાં આવી તેઓને હરીને તેની સાથે પર્વતો ઉપર, મનોહર નદીના કિનારા ઉપર અને બીજા સ્થાનોમાં વિહાર કરવા માંડ્યો. તે સ્ત્રીઓની વચ્ચેમાં રહીને સ્ત્રીઓને મનોહર રસનું પાન કરાવી તેનું ઉચિત પોતે પીએ, ફલ ફલાદીને તેઓને ખવડાવી પોતે ખાય. મનોહર મય દાનવે બનાવેલા વિમાનમાં બેસી તે સ્ત્રીઓ સાથે આકાશમાં ફરવા લાગ્યો અને સુગંધી ચંદનહાર અને વારા વગેરે નિરંતર શરીરમાં લેપ કરી રમણ કરવા માંડ્યો. આમ રમતા રમતા દેવતાના 10,000 વર્ષો વીતી ગયા. અંધક બની ગાંડા જેવો થઈ ગયો. સારું શું ન શું તે વિશે જાણ્યો ને એવો બની પોતાના પુત્ર અને કારભારી વર્ગનો તિરસ્કાર કરી વેદ ધર્મનો નાશ કરવા માંડ્યો. આમ અનાચારમાં પોતાનો કાળ કાઢવા લાગ્યો અને છેવટે ભૂમિ ઉપર ફરીને ત્યાં પણ લોકોને દુઃખ આપવા લાગ્યો. પછી એક વખતે પોતાની સેનાની સહિત મંદર પર્વત ઉપર ગયો. તે વખતે તેની સાથે તેના મંત્રી દુર્યોધન અને વેદ ઉપર આમ તેમ ફરવા માંડ્યા. એવામાં પોતાની નજરે એક મનોહર અને ખીલતા પુષ્પ જેવી એક સ્ત્રી જોવામાં આવી. આ તથા ગુફામાં એક મુનિને ધ્યાન કરતા જોયા એટલે તરત જ તે બે જણા ત્યાંથી દૈત્યરાજ પાસે આવીને બોલ્યા, મહારાજ, એક સ્ત્રી રત્ન જોવામાં આવ્યો છે અને એક યોગી તપ કરે છે, સ્વરૂપમાન છે અને તેની જટામાં ચંદ્ર રહેલો છે. કટીની આસપાસ તેમને ચર્મ વીટેલું છે અને તેનું શરીર સર્પ વડે વિતરાયેલું છે. એક હાથમાં તલવાર છે અને બીજા હાથમાં શક્તિ, ત્રીજા હાથમાં ત્રિશૂળ ગ્રહણ કરેલું છે. બાણ, ભાથો અને ટંક વગેરે પણ જુદા જુદા હાથમાં સ્વીકારેલા છે. મસ્તક ઉપર જટા શોભી રહી છે અને નેત્ર મહાપ્રકાશિત છે. તેની પાસે એક ધોરો
પોથીઓ છે, પણ તે વૃદ્ધ જેવો ગણાય છે. બીજું કંઈ પણ અમારા જોવામાં આવ્યું નથી, પરંતુ આ તપસ્વીને એક સ્ત્રી છે, તે અનંત મનોહર છે, તેના પડખામાં બેઠી છે. અમને લાગે છે કે આ સ્ત્રી છે અત્યંત મનોહર વસ્ત્રાલંકાર અને બીજા અભયારણ્યોથી શોભાયમાન પ્રવાલ, મણિ અને મોતી વગેરેથી શણગારેલ તે સ્ત્રી જાણે જોઈ છે તેનું આંખનું ફળ મળ્યું. બાકી બીજી વસ્તુઓ જોવાથી કશો ફાયદો નથી. અમને એમ લાગે છે કે આ સ્ત્રીને મુનિની થશે. તે સ્ત્રી તો દેવતાઈ છે. આવા કારભારીનું વચન સાંભળી તે દૈત્યના શરીરના રૂપે કામ વ્યાપી ગયો અને કારભારીને કહ્યું, જો તે મુનિને પૂછો કે તું કોણ છે, અહીં શા માટે બેઠો છે, આ સ્ત્રી તારે શું થાય છે વગેરે પૂછો. એટલે તેઓ તરત જઈ ત્યાં શંકર તપ કરતા હતા ત્યાં બેસીને પાસે જઈને બોલ્યા, તું અહીં શું કરવા બેઠો છો અને આ મનોહર નારી કોણ છે? તે શરીરમાં રાખ ચોપડી છે, ગળામાં મનુષ્યના મસ્તક લટકાવેલા છે અને હાથમાં બાણ, તોમર, તેંગુ, ભોગીન, ત્રિશુળ અને વ્રજ અને બીજા હથિયારો પણ છે. તારી જટામાં ગંગા છે, માથા ઉપર ખોપરી છે, નો ખટકો છે કે ચંદ્રમા છે. હે શંકર, શરીરમાં ઝેરી સર્પો લટકાવી રાખ્યા છે તે કયા? અને સ્થૂળ સ્તનવાળી આ કોમલ કામિની ક્યાં છે? ક્યાં તારે ગરડા કોઠિયા પર બેસીને યોગ્ય નથી? વળી સંધ્યાકાળે પ્રણામ કરવા માટે તારો કોઈ ધર્મ છે? તારું ભોજન પણ દુનિયાથી જુદું છે. તું આવી રીતે જગતમાં સગળું ઊંધું કરે છે, પરંતુ તને સમજાવીને કહીએ છીએ કે તારી નારી આ તન અમને આપી દે. હું 3 લોકનો ઉપરી છું, આટલા માટે તને નારી રત્ન અમને ઉચિત છે, તને ઘટે નહીં. અને તે જે શસ્ત્રો અને અસ્ત્રો ગ્રહણ કર્યા છે તે સગળા છોડી પાછો તપ કરી શુદ્ધ થાય, એટલે કાર્યમાં કામ માટે આવે અને મારો હુકમ તું જો માનીશ તો તમારું મુક્ત થશે. અંધકના દૂત પાસેથી આવા વચન સાંભળી જરા હાસ્ય કરી શંકર બોલ્યા, ભાઈ, તારે અંધકને જઈને કહેવું કે તે તો ભગવાન શંકર જ રુદ્ર કહેવાય તે છે અને તારા માતા પિતા છે. હે દૂતો, મારે માતા પિતા કે બીજું કંઈ પણ જંજાળ છે જ નહીં. હંમેશા ગુફામાં હું પશુપદ નામનું વ્રત કરું છું. મારું સ્વરૂપ કોઈ પણ જાણી શકે તેમ નથી. આ જગતનું મૂળ હું છું. મારા આધારે જગત માત્ર રહેલું છે. આ સ્ત્રી મારી ભાર્યા છે અને તે જગત માત્રની સિદ્ધિ છે. તે અયોગ્ય માંગણી કરી તે જાતને રાક્ષસ પણ પ્રાપ્ત થશે. નિરંતર હું પાપી થઈશ, તું પાપી થઈશ. શંકરનું ગંભીર વચન સાંભળી તેને પ્રણામ કરી ત્યાંથી તરત અંધકની પાસે જઈ પ્રણામ કરી તે અજ્ઞાની અને પાપીને શંકરનો સંદેહ કહી બતાવ્યો. છેવટે જય જય એવા શબ્દ બોલીને કહેવા લાગ્યા, મહારાજ, તે યોગીએ હસીને કહ્યું, મયથી ભય પામનારો તે રાક્ષસ ક્યાં? અને તથા પર્વત અને સમુદ્ર જેવા મારા બાહુઓ ક્યાં? દારૂણનો શસ્ત્ર કયો? અને તે મૃત્યુ ભાસનારનું યુદ્ધ ક્યાં? મારો દૈત નંદિકેશ્વર ક્યાં? અને વાનર આકૃતિવાળો અને જીર્ણ શરીરવાળો રાક્ષસ ક્યાં? મારો નંદકેશ્વર ક્યાં? અને સુરૂપા પાર્વતી ક્યાં? અને મંદ ભાગ્યવાળો રાક્ષસ ક્યાં? માટે જો તારે લડવાની અવશ્ય ઈચ્છા હોય તો આવજે. તારું શરીર કમર જેવું કોમળ અને તારું વ્રજ પણ ઘણું કઠિન છે. આવી રીતની વાણી તે હસતા હસતા કહી છે. માટે તમે વિચાર કરો, ત્યારે તમારો કેટલો બધો તિરસ્કાર કર્યો છે. તમે તે મુનિના વાક્યો ઉપર વિચાર કરો. તે સાંભળી અંધકાસુરના શરીરમાં અગ્નિ વ્યાપી ગયો અને અગ્નિના ધૃત હોમ્યું હોય તેમ શરીરમાંથી જ્વાળાઓ નીકળવા માંડી. પછી મૂર્ખ તરત જ હાથમાં કટાર લઈ ઊભો થયો અને મદિરા પીને તરત ત્યાંથી આગળ ચાલ્યો અને ગુફાના બારણા ઉપર જઈને કહ્યું તો તરત જ પાર્વતીજી નજરે પડ્યા. તેમ શંકર તથા તેના નંદિકેશ્વર અને બીજા શસ્ત્રો નજરે પડ્યા. તે જોઈ પાર્વતીને હરવા માટે અંદર જવા માંડ્યો. એટલામાં એકદમ શંકરના ગણને તેને અંધકને રોકી નાખ્યો. એટલે અંધકની આંખો રાતી ચોળ થઈ ગઈ. આ વખતે અગ્નિને જોઈ જેમ પતંગિયા તેમાં પડવા ઊંચો નીચો થાય તેમ પણ થવા લાગ્યો. અને છેવટે વીર એવા નંદિકેશ્વરની સાથે પાષાણ, લઘુ શસ્ત્ર અને અશસ્ત્રથી ખૂબ યુદ્ધ કર્યું અને છેવટે નંદિકેશ્વરે તેને લડાઈમાં જીતી લીધો. જ્યારે અંધક થાક્યો અને હારીને તરત ત્યાંથી ભાગી ગયો, ત્યારે બીજા પ્રહલાદ દેવ વગેરે દૈત્યોએ નંદિકેશ્વરની સાથે લડાઈ કરી અને તેઓ પણ શરમાઈ ગયા. પછી વિરોચન, બાણાસુર, બલિ, ભંશ, સુભંશ, સબલ અને વત્રાસુર અને વગેરે મહાબલીઓ લડાઈ કરવા આવ્યા અને તેઓને પણ ગણમાં વીર એવા નંદિકેશ્વરે હરાવી દે અનેક દાનવોનો નાશ કર્યો. ગણધરો જય જય થાઓ એવા શબ્દોનો ઉચ્ચારવા લાગ્યા. ભૂમિ ઉપર માંસનો ગારો પથરાઈ ગયો. લોહીની નદી ચાલી. આસપાસ ભૂત, પ્રેત અને વેદાળ વગેરે નૃત્ય કરવા લાગ્યા. આમ સંગ્રામ થયો. પછી શંકરે પાર્વતીને કહ્યું, હે પ્રિય, મારા વ્રતમાં વિઘ્ન આવ્યું તો હવે તો તે વ્રત પૂર્ણ ફળ આપનારું ગણાય નહીં અને મારા પુણ્યનો નાશ થયો. તેના લીધે કજ્જો પણ થયો. માટે હવે તમે હું એક ગુફામાં રાખી ત્યાં નંદકેશ્વરની ચોકી મૂકું છું. બીજા વનમાં તપ કરવા જઈશ અને મહાન દારૂણ તપ કરીશ. ત્યાં તમારી સાથે મારું મન વારંવાર વિક્ષેપ પામે છે. માટે તમે આ ગુફામાં રહો અને નંદકેશ્વર તમારું રક્ષણ કરશે. એવામાં હું તપ કરી પાછું તમારી પાસે આવીશ. એમ કહી તરત વનમાં જઈ એકાંત જગ્યામાં જઈ સુર અસુરથી ન બની શકે તેવું તપ આરંભ્યું. એ તપ કરતાં કરતાં દેવતાના 1000 વર્ષ ચાલ્યા ગયા. અહીં પાર્વતીજી મંદર પર્વત ઉપર શંકરની વાટ જોઈ બેઠા હતા.
ક્યારેક શંકર પધારે, નિત્ય શંકરનું ધ્યાન કરે અને સતીનું આચરણ વાળી તે શંકરનું સ્મરણ કરે, વળી ગુફામાં નંદિકેશ્વર પોતાનું પાલન કરે તો પણ તે વખતે શંકર પાસે ન હોય તેવી ભયભીત થાય. એવામાં અંધક પાછો તપ કરી અસુરગણને લઈ ત્યાં ગુફા બારણામાં આવીને ઉભો રહ્યો અને અસ્ત્ર શસ્ત્ર તલવાર ત્રિશૂળ ભિંદીપાત પર્વત અંકુરા ઢાલ વગેરે લઈ લડાઈ કરવા લાગ્યો. રાત્રિ અને દિવસ લડાઈ ચાલી રહી. આમ લડાઈ કરતા દેવતાના 500 વર્ષ ગયા અને લડાઈમાંથી ફરીથી બાણ, તોમર, ટોસ, ભાલા, બરછી, મુદગર, ઝાડ અને પથ્થર વગેરે ઉડવા માંડ્યા અને નંદિકેશ્વરને દૈત્યનો બાણથી વિધી નાખ્યા. તે ગુફાના બારણામાં હેઠા પડી ગયા અને દૈત્યની સેનાએ તે ગુફાના દ્વારને રૂધી લીધું. આ જોઈ પાર્વતીએ બ્રહ્મા અને વિષ્ણુનું સ્મરણ કર્યું. એટલે બ્રહ્મા અને વિષ્ણુ પોતાની સેના સહિત સ્ત્રીનું રૂપ ધારણ કરી ત્યાં પધાર્યા. ઇન્દ્ર પણ સ્ત્રીનું રૂપ ધારી પોતાની દેવ સેનાને લઈને ત્યાં પધાર્યા. બીજા સ્ત્રી ગંધર્વ, પુરુષ, પન્ના વગેરે પણ આવ્યા. અહીં સ્ત્રી રૂપ ધારણ કરવાને કારણ એ હતું કે દેવી પાર્વતી પાસે બીજાથી જઈ શકાય નહીં તેમ ન હતું, કારણ કે પોતે શક્તિરૂપ છું. આવી રીતે હજારો શક્તિથી તે ગુફા પુરાઈ ગઈ અને પાર્વતી પણ અત્યંત પસંદ થયા. પછી તે આવેલી શક્તિઓને હુંકાર કર્યો. તેને લીધે બહારથી દિશાઓ પુરાઈ ગઈ અને બીજી સ્ત્રીઓ સંગ્રામને ઉચિત કહી શરણાઈ અને ઢોલ વગાડવા લાગી. આનો શબ્દ સાંભળી તે નંદિકેશ્વર તરફ જાગ્યા અને તેની મૂર્છા વળી. તે તરત તે નંદી ઊભા થયા નહીં. દૈત્યોના હાથમાંથી હથિયારો છૂટાવી તેના મસ્તકો છેડી નાખ્યા. એટલામાં હસ્તમાં દંડ ધારણ કરી બ્રહ્મા ક્રોધ કરી બહાર આવ્યા. શંખ, ચક્ર, ગદા બ્રહ્મને ધારણ કરનારા અને આકાશ જેવા પ્રકાશે શંકરથી શક્તિપાક પોતાના હાથમાં લઈને પધાર્યા. ઇન્દ્રાણી આરાવારો ચળકતું વજ લઈને આવ્યા. સેંકડો દૈત્યથી પણ જીતી ન શકાય એવા વૈશ્વાનરી નામની શક્તિ પધાર્યા. યામ્યા શક્તિ પોતાના હાથમાં દંડ ધારણ કરીને પધાર્યા. નિરુદ્ર શક્તિ હાથમાં તીક્ષ્ણ શસ્ત્ર લઈને ત્યાં પધાર્યા. લડાઈની ઈચ્છા રાખનારા વાનવની શક્તિ ત્યાં પધાર્યા. વાયુ શક્તિની હાથમાં અંકુશ લઈને ત્યાં પધાર્યા. લડાઈની ઈચ્છા રાખનારા વાનવ શક્તિથી ત્યાં પધાર્યા. વાયુ શક્તિ હાથમાં અંકુશ લઈને ત્યાં પધાર્યા. યાક શક્તિ અને ગરુડી શક્તિ પણ પોતાના શસ્ત્રોને લઈને ત્યાં હાજર થઈ ગયા. ઉપર પ્રમાણે શક્તિઓ આવી અને બીજી પણ સહસ્ત્ર શક્તિઓ આવી. શક્તિ વડે તે સંગ્રામની ભૂમિ છવાઈ ગઈ. આ જોઈ દૈત્યો મનમાં આશ્ચર્ય પામ્યા અને ભયથી ચડાયમાન થઈ ગયા. પછી તે શક્તિઓના મુખ્ય સેનાપતિ નંદીને જોઈ તરત દૈત્યો લડવાને તૈયાર થયા અને પોતપોતાના વિચારમાં કરવા લાગ્યા કે હવે આપણું મોત પાસે આવ્યું છે, તે તો વારણ આપણાથી થાય એમ નથી. તેવામાં દેવી પાર્વતીએ પોતાની સખીઓ સહિત ત્યાં આવી નંદિકેશ્વરને સેનાપતિની જગ્યાએ ઠરાવી લડાઈનો આરંભ કર્યો. અંધકે પર પોતાની સેનાને વ્યૂહરચનાઓ ગોઠવી લડાઈનો આરંભ કર્યો અને સંગ્રામને જોવા માટે મોટા મોટા દેવ પર આવ્યા. લડાઈ કરતા કરતા હજારો વર્ષો વીતી ગયા. એટલામાં તપ કરી વાગંબર ઓધી શંકર જુએ છે તો સંગ્રામ ચાલી રહ્યો છે. પાર્વતી શિવને જોઈ તરત જ તેના ચરણમાં પડ્યા અને નંદિકેશ્વરે પણ વંદન કરી શંકરની સમીપ ઊભા. પછી પાર્વતી શંકરને પોતાનો પરાક્રમ બતાવવા માટે જોરથી લડાઈ કરવા લાગ્યા અને પછી શંકરના કંઠમાં પોતાનો હાથ નાખી તરત ગુફાની અંદર ગયા અને ગુફાની બારણામાં નંદિકેશ્વર અને અંધક લડાઈ કરવા લાગ્યા. જ્યારે અંધક લડાઈની શાંત પડ્યો ત્યારે દૂતે મોકલેલી જાણે કહેવડાવ્યું, હે શંકર, તારે સ્ત્રીનું શું કામ? તું તો યોગી છે અને સ્ત્રી રત્ન તો અમને ઉચિત હોય, વળી તો યોગી પણ નથી, તારો શત્રુ છે. માટે તે સ્ત્રીનો ત્યાગ કરી અમને સૌ, નહીં તો તારો નાશ કરીશ. નહીં તું અત્યંત વિરોધ કરનારો છે, માટે સંગ્રામ કર. સંગ્રામ તારો નાશ કરીશું, તારી સ્ત્રી અમને લઈશું. આવા વચન સાંભળી શંકરે ઘણો ક્રોધ આવ્યાથી બોલ્યા, તારે જો એવી ઈચ્છા હોય તો તરત જ આવજે, કારણ કે જે અસમર્થ હોય તેને સ્ત્રી ધનનું શું કામ હોય? માટે દૈત્યો તમે જટ સંગ્રામ કરવા માટે આવો, કારણ કે હું અશક્ત છું. તેને શરીરમાં નિર્વાહનું શું કામ? માટે મારે જે કરવાનું તે સગરું હું કરી લઈશ. એ વિદસ જા, એટલું તારા અંધકને કહેજે. વિદસ એકદમ નાદ કરતો પોતાના રાજા પાસે આવી બોલ્યો, મહારાજ, શંકરે આપને કહેવડાવ્યું છે કે હું અશક્ત અને દીન છું, મારે જીવી કાંઈ કામ નથી. તું લડવાને તૈયાર થજે, માટે આપને જેમ ગમે તેમ કરો. તે સાંભળી અંધક પસંદ થઈ તરત ઊભો થઈ પેટ ભારી હાથમાં શસ્ત્ર લઈ લડવાને તૈયાર થયો અને ગિલ નામના અસુરને સિંહ કરી તેના ઉપર ચડ્યો. સાથે બીજા અસુરો પણ શસ્ત્રો લડીને ચડ્યા. તે શંકર પછી ગુફાના બારણામાં જઈ અંધકે એકદમ બાણને વૃષ્ટિ કરવા માંડી અને બીજા અસુરો પણ નંદિકેશ્વર ઉપર હથિયારથી વૃષ્ટિ કરવા લાગ્યા. કેટલાકે શંકરના બાગમાં મનોવૃક્ષો કાપીને તેને ભાંગી નાખ્યા, તો કેટલાકે ગુફાના બારણામાં ઉભે કરેલી શોભા નાશ કરી નાખ્યો. કેટલાકે તળાવ, વાવ, કૂવામાં પાણીને દોડી નાખ્યા, તો કેટલાકે મનોહર શિખરો ઉપર ચડીને ઉપરથી પથ્થરો પાડીને આસપાસના રસ્તાને ભાંગી નાખ્યા. આસપાસના ફળ, ફૂલ અને મૂળ ઉગ્યા હતા તે નાશ કર્યો. આવો અવિનય જોઈ શંકર અત્યંત ક્રોધ ચડ્યો
શંકરને અત્યંત ક્રોધ ચડ્યો. પછી તરત દેવ સેનાને બોલાવી કેટલાક રથમાં બેસીને, કેટલાક ઘોડા ઉપર બેસીને, કેટલાક હાથી ઉપર બેસીને, કેટલાક ઊંટ ઉપર, પક્ષી ઉપર, ખર અને સિંહાદી ઉપર બેસીને ત્યાં હાજર થયા. કેટલાક વ્યાદ, મુગ, સ્વરા, સરપ અને મીન શિશુમાર ઉપર ચડીને, કેટલાક સર્પ, પેટ, પિશાચ ઉપર ચડીને, કોઈ વિમાનમાં બેસીને, કોઈ નદી, નદ અને પર્વતને સાથે લઈને આવ્યા અને શંકરના ચરણમાં મસ્તક નમાવીને ઊભા. પછી શંકર સર્વને માન આપી બેસાડ્યા અને સર્વ દેવતાઓને લડવા માટે રજા આપી. તેમાં સેનાપતિની જગ્યાએ નંદિકેશ્વરને આપી. પછી લડાઈ શરૂ થઈ. એકબીજા ઉપર શસ્ત્રોનો વરસાવા લાગ્યા. આ લડાઈના પલાઈમાં જેવી દેખાતી હતી, એકબીજા ઉપર શસ્ત્રોનો વરસાદ વરસતો હતો. એવામાં વિકસ આવ્યો. તે સર્વ દેવતાઓને અને બ્રહ્મા, વિષ્ણુ, નંદિકેશ્વરને ગળી ગયો. આ વખતે હાહાકાર થયો. આ જોઈને વીરભદ્ર લડાઈમાંથી બહાર આવી ગુફામાં જઈને પ્રણામ કરી બોલ્યો, મહારાજ, વિધસ, બ્રહ્મા, વિષ્ણુ, સૂર્ય, ચંદ્ર, યમ, કુબેર બીજા દેવતાઓના સૈન્યને ગળી ગયો. હવે મહારાજ, હું માત્ર રહ્યો છું. તે દૈત્ય જીતાય તેમ નથી. મારે શું કરવું? માટે તમે જેમ કરવાનું હોય તેમ કરો. તમારે શરણે આવ્યો છું મહારાજ. જ્યારે હિરણ્યકશ્યપને મારવો હતો ત્યારે તમે ભગવાન નરસિંહનું રૂપ લીધું હતું અને પોતાના નખથી તે રાક્ષસને ચીરી નાખ્યો હતો. તે પણ વિગસના રોષ આગળ આધીન થઈ ગયો છે. પહેલા વશિષ્ઠ વગેરે મુનિઓ એને અપરાધ કર્યો હતો. તે ઉપરથી તેને વિગસને શાપ આપ્યો કે જા તું દૈત્યની યોનિમાં ઉતર. પછી તેને ક્ષમા માંગી કે મહારાજ, મારો અપરાધ ક્ષમા કરો, મારા શાપની અવધિ બતાવો. પછી વશિષ્ઠ વગેરે તેના શાપનો ઉદ્ધાર કરવા માટે કહ્યું, એ ભાઈ, જ્યારે તું મનુષ્ય માત્રનું રક્ષણ કરવા માંડીશ અને ત્યારે તારી ઉપર બાણની વૃષ્ટિ થશે અને તારા મસ્તકમાંથી એક મુષ્ટિનો પહાડ થશે. આ માટે તે દિવસથી વિધસ તને ભુવનને દુઃખ આપે અને રાત દિવસ લોકોનો નાશ કરી રહ્યો છે. સૂર્ય તથા ચંદ્રનું પણ તેને હરણ કર્યું છે. તેથી દિશાઓ અંધકારથી વિતરાઈ રહી છે અને તેના ગુરુ શુક્રાચાર્ય તેને બહુ જ વધારી દીધો છે. મહારાજ, અમે તેને જેમ જેમ મારીએ છીએ તેમ તેમ તેના ગુરુનું શુક્રનું પ્રતાપે તેને ફરીથી જીવે છે. અમારે તેની સામે સંગ્રામ કરી પ્રાણ તજવાનો વિચાર છે. પરંતુ જ્યારે આ દુષ્ટ રાક્ષસ ભવાનીનું હરણ કરશે ત્યાર પછી આ કારણ ભાવના રહેવાનો નથી. આવી રીતનું વચન પોતાના ગણ પાસેથી તરત શંકરે સોમ નામના સામદેવનું ગાન કરવા લાગ્યું અને તે પ્રતાપ વડે પ્રહાસ નામના તેમજ અંધકારનો નાશ થયો. એટલે નંદિકેશ્વર પાછા લડાઈ કરવા માંડ્યા. લડાઈ કરતા કરતા તેના ઘણા દિવસ વીતી ગયા. નંદિકેશ્વરે કેટલાક વર્ષ સુધી પથ્થરનો લોટ ખાઈને પોતાનો કાળ કાઢ્યો. આમ લડાઈ કરતા કરતા તે વિધસ એકદમ નંદિકેશ્વર ઉપર આવી તરત જ તેને ગળી ગયો. તે શંકરને તે વાત ખબર પડી એટલે વિચાર કરવા માંડ્યો કે જેને ઘણા વર્ષો સુધી તપ કર્યું હતું, જે લડવાયા મુખ્ય ગણાય એમ અને સમ, દમ, દીક્ષે વગેરે અલંકૃત અને વિદ્યામાં પ્રવીણ છતાં તે પાપી હારી ગયો તે શું? આમ થોડી વાર વિચાર કરી તરત પોતાના વૃદ્ધમાં પોથિયા પર બેસી તરત તે વિગસ તરફ લડાઈ માટે ચાલ્યા. દુષ્ટની સામે આવી મંત્ર ભણીને શંકર પોતાને તૈયાર થયા. એવામાં તે વિદસે પોતાના ઉદરમાં જેને ગાળ્યા હતા તે બહાર કાઢી નાખ્યા. તેમાં બ્રહ્મા, વિષ્ણુ અને ઇન્દ્ર સર્વ દેવતાઓ બહાર નીકળ્યા અને બીજી દેવસેને પણ બહાર આવી. પછી પાછો તે લડાઈ કરવા માંડ્યો. આવી રીતે લડાઈ ચાલી. તે વિગસ તરફના મનુષ્યો મરી ગયા એટલે શુક્રે પાછા તેને પોતાને જીવિત કર્યા. તે જોઈ શંકર ગણો એકદમ શુક્રને પકડી પાસથી બાંધી દીધો. ત્યારે દેવગણો દૈત્યોની સેના ઉપર એકદમ બાણનો વરસાદ વરસાવા લાગ્યા. તેથી પાપી દુષ્ટ અસુરનો નાશ થયો. કેટલાક ગઢ અને માણસની ખોપરીઓ તે લડાઈની આસપાસ ઉછળવા લાગી. શક્તિ, સાંગ, તોમર, ભાલા, પરચી વગેરે લડાઈમાં ઉછળતા હતા. આસપાસમાં વેતાલ, ભૂત, પ્રેત, પિશાચ વગેરે ફરવા લાગ્યા. માંડ, શિયાળ, મૂંડ અને કૂતરા મરી ગયેલા માણસ અને બીજા માણસોના હડકા ચૂંટવા અને ચાટવા લાગ્યા. આ વખતે લડાઈની જગા શમશાન જેવી દેખાતી હતી. પછી બ્રહ્મા, ઇન્દ્ર, વિષ્ણુની લડાઈમાં વિગસને જીતી લઈ પોતાને કબજે કર્યો. તે તરત જ ત્યાંથી પાતાળમાં પેસી થોડી વાર પાછો એકદમ બહાર આવ્યો. એટલે ઇન્દ્રે કહ્યું, જે વરદાન વાળો હોય તે ભાગે નહીં તો તું શા માટે ભાગ કરે છે? તે સાંભળી પાછો લડાઈ કરવાનો તૈયાર થયો અને નંદિકેશ્વરને તરત જ લડવા માટે બોલાવ્યા. લડાઈ શરૂ થઈ. તેમાં તે અંધકે પાર્વતી અને શંકર જુદી માયા બતાવી. પર્વતથી, વ્રજથી, શસ્ત્રથી, અસ્ત્રથી, અગ્નિથી, જળથી અને બીજા અનેક પદાર્થોથી તાંડવ કરી એકદમ તે નંદિકેશ્વરને જીતી લીધા. આ વખતે ત્રિપુરાસુરની પેઠે 3 જગતમાં પરાક્રમી થઈ પડ્યો અને જેમ જેમ તેની ઉપર દેવતાઓ અને બાણની વૃષ્ટિ કરતા ગયા તેમ તેમ તેના શરીરમાંથી લોહી નીકળવા માંડ્યું. જે ટપકતા ભૂમિ પર પડતા થતા તેમાંથી જ્યાં બીજા અનેક અંધક ઉત્પન્ન થતા હતા. આથી તેનો નાશ થઈ શક્યો નહીં. ત્યારે શંકરે ઘણો જ ક્રોધ આવ્યો અને પોતાનો જમણું અંગ જે વિષ્ણુનો અંશ હતો તેમાંથી એક અંબિકા ઉત્પન્ન કર્યા. તે
તેનું એવું ભયંકર સ્વરૂપ હતું કે બીજાઓ જોતા વેદમાં આશ્ચર્ય પામે અને તે દેવી રોમ ભૂમિ ઉપર પથરાઈ ગયા. મુખ્ય ભયંકર ગુફા જેવું થઈ ગયું. હાથ પગ અને ઉદર મહાન વધી ગયા અને ભગવાન જમણા આગમાંથી તેને જમણા નાકમાંથી પેદા થતા હતા. હસતા હતા તે એકદમ સેનાની અંદર આવીને બિરાજમાન થયા અને તે વિકસનું લોહીની જેમ જેમ પડે તેમ તેમ તે પીવા માંડ્યા. એટલે કે એક અંધક જ સુકાઈ ગયેલા લોહીનીથી બાકી વચ્યો અને એકલો શંકર સામે લડાઈ કરવા માંડ્યો. વજ્રથી, હથિયારથી, પથ્થરથી, ઝાડથી અને નખથી એમ જુદા જુદા શસ્ત્રોથી તે લડાઈ કરવા માંડ્યો. પછી શંકરે તેના હૃદયમાં એક ત્રિશૂળ ઘોંસી દીધું અને તેનું શુષ્ક શરીર એકદમ હેઠે પડી ગયું અને તે વિગસ મરણ તુલ્ય થઈ ગયું. જેમ આકાશના વાદળના ઘેરાવથી સૂર્ય અને ચંદ્ર જેમ ઝાંખા પડે તેમ તેમ તે ઝાંખો પડી ગયો. તે જોઈ દેવતા ભગવાન શંકરને સ્તુતિ કરી પોતાને સ્થાને ગયા. આ વિગસના પણ થોડી વાર પછી પરત તેના શરીરમાંથી બહાર નીકળી ગયા અને પછી નંદકેશ્વરને ગુફાના બારણામાં ઊભો રાખી શંકર અને પાર્વતી અંદર વિહાર કરવા માટે ગયા. આ રીતે નંદીને અંધકના મુખમાંથી શંકરે બચાવ્યો અને તે પરાજય થયો. ઇતિ શ્રી મહાપુરાણે ધર્મ સંહિતામાં વકમાંડ નામ સ્વાધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. એ જ મહાશય સાથે આપણે શિવ મહાપુરાણ કથાનું શ્રવણ અને વાંચન કરી રહ્યા છે. તો આપ સર્વ શિવ ભક્તોને આજે બપોરે પણ શિવ કથા, મહાશિવ પુરાણ કથા સાંભળવા માટે હું આમંત્રણ આપું છું અને આપ સર્વ મિત્ર મંડળ, સ્વકુટુંબી, સ્વજનો સાથે આ કથા સાંભળો એવી મારી આપને નમ્ર વિનંતી છે. આપના ઉપર ભોરા કૃપાળુ ભગવાન અને માતા સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાવ. આપ સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરો એવા જ આશય સાથે આજની કથાને હું વિરામ આપું છું અને બપોરે આપણે કથામાં ફરી મળીશું એવા આશયથી આપણે અહીં છૂટા પડીએ છીએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ.